ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે લાસ્ટમાં કન્સાઇનમેન્ટનો ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. આગળ આવતા કન્સાઇનમેન્ટના ટોપિકમાં આપણે ડિસ્કશન કર્યું હતું. એમાં જાણ્યું હતું કે જ્યારે વસ્તુ મોકલે એનો ઓનર હશે એટલે કન્સાઇનર કહેવાય એને, અને જેને વસ્તુ વેચવા માટે મળે, ગુડ્સ રિસીવ ફોર સેલ, વેચવા માટે મળે એને કહેવાય કન્સાઇન. કન્સાઇની કોઈ દિવસ વસ્તુનો માલિક હોઈ શકે નહીં, એ એજન્ટ હશે. બસ આ યાદ રાખવાનું છે. તો ખબર કેમ પડે? આપણે જે વસ્તુ કન્સાઇનમેન્ટમાં વેચી હતી, વસ્તુ મોકલી હતી, એ વેચાઈ ગઈ કે નહીં કેમ ખબર પડે? તો સિમ્પલ કન્સાઇની ઇન્ફોર્મ કરે. કોને ઇન્ફોર્મ કરશે? કન્સાઇનર, કે તમારા ગુડ્સ મેં વેચી નાખી, તો જ સેલ માનવા. જો એવું ક્યાંય કે નહીં કન્સાઇની કે મેં તમારી વસ્તુ વેચી, એવું ઇન્ફોર્મેશન ન આપે તો આપણે સમજવાનું હજી આપણા ગુડ્સ સોલ્ડ થયા નથી. ચલો નવો ટોપિક. સેન્ટ ઓન એપ્રુવલ બેસિસ. જેટલા બી ગલ્લાવાળા છે, જેટલા બી તમારી ડેરી, જેટલા પણ કરિયાણા, જેટલા પણ મેડિકલ સ્ટોર, જ્યાં બિઝનેસ ચાલે છે, એ મોટા ભાગે આ ઉપર ચાલે છે. સેન્ટ ઓન એપ્રુવલ ઓર રિટર્ન બેસિસ. આખું નામ છે ગુડ સેન્ટ ઓન એપ્રુવલ ઓર રિટર્ન બેસિસ. એટલે શું? સમજવા માટે, નાના જે બિઝનેસ કરે છે એની પાસે પૈસા ન હોય એટલા બધા, તો બહુ બધો સ્ટોક ધંધા રાખવામાં એની પાસે કેપેસિટી ન હોય, તો એ શું કહે? કોઈ પણ કંપનીને, જેમ કે માની લો સમજવા માટે, આપણે ગલ્લા ઉપર વેફર મળતી હોય, તો વેફર માની લો બાલાજી કંપનીની છે, તો ગલ્લાવાળા બાલાજી કંપનીને કહે કે તમે અમને વસ્તુ આપો, વેચવા માટે નહીં, અમને જ આપો પહેલા. પણ એમાં બે ટોપિક હશે, બોલો સાંભળજો. અમારી પાસે પૈસા નથી પણ તમારી વસ્તુ વેચવી છે, અમારે જોઈતી પણ છે પણ પૈસા નથી. તો બાલાજી વેફર વાળો શું કે? અમે તમને 10 દિવસ ઉધારીનો સમય આપીએ છીએ. કેટલા દિવસનો? 10 દિવસ. 10 દિવસમાં તમારાથી આ વસ્તુ વેચાય તો વેચી નાખજો, અથવા તમને એમ લાગે ખરીદવી છે તો ખરીદી લેજો. તમને એમ લાગે 10 દિવસમાં મારાથી વેચાય એમ નથી, અથવા મારે નથી ખરીદવી, તો મને વસ્તુ રિટર્ન આપી દેજો. બાલાજી વેફર વાળો આવું કહે છે. વસ્તુ મોકલી, જેમ કે આમાં છે પાર્લે. પાર્લે પોતાના બિસ્કિટ, એટલે પાર્લે જી વાળો એવો આવે છે ને, એને પોતાના બિસ્કિટ મોકલ્યા. ક્યાં મોકલ્યા? ડીમાર્ટમાં. જો કન્સાઇનમેન્ટ અને સેન્ટ ઓન એપ્રુવલમાં શું ફરક છે? અહીંયા બી ગુડ સેન્ટ જ થયા છે, પણ ગઈકાલે જે જોયું હતું આઈટીસી એ ડીમાર્ટને વસ્તુ વેચવા માટે આપી. આજે બોલું છું પાર્લેએ ડીમાર્ટને વસ્તુ વેચી જ નાખી, વેચવા આપી નથી, વેચી નાખી. બટ ફરક એટલો છે કે આ ગુડ્સ જ્યાં મોકલ્યામાં ક્રેડિટ ટાઈમ હોય. શું હોય? ક્રેડિટ ટાઈમ, ઉધારી સમય હોય કે ભાઈ આટલા દિવસ સમય આપો છો, 10 દિવસ, 15 દિવસ, મહિનો, ડિપેન્ડ્સ ઓન. 10 દિવસમાં પાર્લે ગઈ છે ડીમાર્ટ, તારે વસ્તુ રાખવી હોય તો રાખી લેજે, એટલે કે ખરીદવું હોય તો ખરીદી લે, અથવા તારા મોલમાં કોઈ પબ્લિક વસ્તુ લેવા આવે તો તું એને વેચી દેજે. પણ તને એમ લાગે મારાથી વેચાય એમ નથી, અથવા ખરીદવું પણ નથી, તો 10 દિવસમાં આ ગુડ્સ તું મને રિટર્ન કરી શકે છે. પણ સ્ટ્રિક્ટલી વોર્નિંગ, 10 જ દિવસ. 11મો દિવસ આવી ગયો, કામ પૂરું. 11મા દિવસે પછી તો મને આ ગુડ્સ રિટર્ન કરીશ તો નહીં લો. તો ક્વેશ્ચન થાય કે આ સેલ ક્યારે ગણવું? પાર્લે ડીમાર્ટને વસ્તુ મોકલે ત્યારે સેલ ગણ દેવું, કે ઉધારી સમય પૂરો થાય ત્યારે ગણવું? ક્યારે ગણવું? તો અહીંયા બે ટોપિક છે. When Parle consider as a stock or sell. પાર્લે
આ ગુડ્સને સ્ટોક, ગુડ્સ એટલે સ્ટોક, આ સ્ટોકને ક્યારે સ્ટોક ગણશે એટલે પોતાની વસ્તુ ગણશે કે વેચી નાખી એટલે સેલ ગણશે? તો આમાં 3 કન્ડિશન આપીશ, 3 ક્રાઇટેરિયા આપ્યા છે. જો 3 માંથી કોઈ પણ કન્ડિશન ફૂલફિલ થાય તો સેલ, અને એક પણ કન્ડિશન ફૂલફિલ ન થાય તો આ આપણો સ્ટોક. પહેલી કન્ડિશન. આપણે કોને વસ્તુ વેચવા માટે આપી છે? તો ડીમાર્ટ ખુદ એપ્રુવલ આપી દે. એપ્રુવલ નો મતલબ એક્સેપ્ટ કરી લે કે હા તમે જે મને આ વસ્તુ આપી છે એ હું ખરીદી લઉં. એક્સેપ્ટ કરો એટલે ખરીદી લેવું કે હા હું આ વસ્તુ ખરીદી લઉં, મને ગમે છે, હું વેચી નાખી મારે. અથવા તો બીજો ઓપ્શન, કોઈ એક્શન લેવામાં આવે. શું લેવામાં આવે? કોઈ એક્શન. એક્શન એટલે કાર્ય કરવામાં આવે. ડીમાર્ટ દ્વારા કેવું કાર્ય કરવામાં આવે? તો ખુદ એના કસ્ટમરને વેચી નાખે, કસ્ટમરને સેલ કરે. એટલે કે ડીમાર્ટના મોલની અંદર કોઈ પબ્લિક આવ્યું વસ્તુ લેવા માટે અને ડીમાર્ટે ઈ કસ્ટમરને વસ્તુ વેચી દીધી. બોલો, કોઈની વસ્તુ આપણે ક્યારે વેચી શકાય? તમારી ગાડી નીચે પાર્કિંગમાં પડી હું વેચી નાખું? કેમ ન વેચી નખાય? હા, આપણું પેલા વેચવું હોય તો આપણું હોવું જોઈએ. તો એમ પાર્લે બી માને છે કે જો તમે તમારા ગોડાઉનમાં જે વસ્તુ પડી, મોલમાં વસ્તુ પડી છે, ઈ જો તમે તમારા કસ્ટમરને વેચો છો તો એનો મતલબ પહેલા તમે ખરીદી હશે, તો જ તમે મારી વસ્તુ કોકને વેચશો. અધરવાઇઝ વેચી શકશો નહીં. તો કસ્ટમરને સેલ કરી. અથવા મૈયા ભૂખ લાગી, કન્ઝ્યુમ કરી નાખે. કન્ઝ્યુમ કરવો એટલે વાપરી નાખ. જેમ કે પાર્લે બિસ્કિટ મોકલાતા ડીમાર્ટ, ડીમાર્ટના માલિક કે મેનેજર કે એમ્પ્લોય બહુ ભૂખ લાગી તો કે બિસ્કિટ પડ્યા જ છે, ખાઈ ગયા. બોલો, કોઈની વસ્તુ ખાઈ શકાય ક્યારે? નહીં. એનો મતલબ પહેલા પોતાના માલિકીનું હોવું જોઈએ. અત્યારે ખાઈ ગયામાં તો શું વાંધો? તો પાછા આપણે ક્યાંક ભવિષ્યમાં એને આપવો પડશે. રોજ રોજ કોઈ મફતમાં ખાવા દે નહીં. જો કન્ઝ્યુમ કરી લીધું તો બી આ કાર્ય કરે છે. કયું કાર્ય કરે છે? કા બીજા કોકને વેચી નાખશે, કા ખુદ ખાઈ જશે, અથવા ત્રીજો ઓપ્શન ટાઈમ એક્સપાયર, સમય પૂરો થઈ જાય. કયો સમય? ક્રેડિટ ટાઈમ. ક્રેડિટ ટાઈમ એક્સપાયર થઈ જાય. ચલો, આ ક્રેડિટ ટાઈમ પૂરો થઈ ગયો, પણ હું એને અહીંયા બી લખી શકું. ક્રેડિટ ટાઈમ હું અહીંયા રાખો એટલે એની સાથે જ મેચ થઈ જાય. ચલો, ત્રીજો ઓપ્શન અહીંયા રાખીએ આપણે. ચાલશે, એમ તો વાંધો નહીં આવે, પ્રોબ્લેમ નહીં. પ્લેસ કરી દે. શું કરી દે? પ્લેસ. પ્લેસ કરવું એટલે ગીરવે મેકવું. પ્લેસ કરવું એટલે શું થાય? ગીરવે મેકવું. અને ત્રીજો ઓપ્શન છે સમય પૂરો થઈ જાય, ટાઈમ એક્સપાયર થાય. ચલો, હવે સમજીએ આખો ટોપિક શું છે. પાર્લેએ વસ્તુ કોને મોકલી? ડીમાર્ટ. હવે ક્વેશ્ચન થાય, વસ્તુ પાર્લેની છે, કોની પાસે પડી છે? તો ડીમાર્ટે આને સ્ટોક ગણવો કે સેલ? તો એના માટે હું સ્ટોરી બનાવી દઉં. માની લો 26 માર્ચના રોજ 1000 ક્વોન્ટિટી, એક ક્વોન્ટિટીનો ભાવ 10 રૂપિયાનો છે. બોલો, 26 માર્ચના રોજ 1000 ક્વોન્ટિટી, 10 રૂપિયાની પ્રાઇસ. રૂપિયા પ્રમાણે 10,000 નો માલ પાર્લેએ ડીમાર્ટને મોકલ્યો. ઉધારી સમય 10 દિવસ છે. એનો મતલબ 10 દિવસનો ટાઈમ આપ્યો છે કે આ વસ્તુ ન ગમે તું મને રિટર્ન કરી શકે છે, તો હું રિટર્ન લઈ લઈશ. પણ 11મા દિવસે રિટર્ન મોકલીશ તો હું નહીં લઉં.
હવે ધ્યાનથી બોલો, સાંભળો. કઈ તારીખે મોકલો? 10 દિવસ અંદાજે ક્યારે પૂરા થાય? 10 દિવસ અંદાજે ક્યારે પૂરા થાય? 4 એપ્રિલ, 5 એપ્રિલ, 6 એપ્રિલ, જે અંદાજે કહેવાય. એ તો દિવસ કેમ ગણવા એ બી શીખશું આપણે, કે 10 દિવસ કેમ ગણાય. પણ આપણે અહીંયા ક્વેશ્ચન આવી ગયો વચ્ચે 31 માર્ચ, આપણા વાર્ષિક હિસાબ બનાવવાનો દિવસ, અકાઉન્ટ આપણો ક્લોઝ થઈ જાય છે. તો મારો ક્વેશ્ચન બસ આ છે કે 31 માર્ચે આ 1000 ક્વોન્ટિટી રૂપિયા પ્રમાણે કહો તો 10,000, આ મારો સ્ટોક કહેવાય. આપણે એટલે પાર્લે. પાર્લે માટે આ સ્ટોક કહેવાય કે સેલ કહેવાય? 31 માર્ચે પાર્લે માટે ડીમાર્ટ પાસે જે વસ્તુ પડી છે, મોકલી હતી આપણી, પડી છે, એને શું બોલું? સ્ટોક બોલું કે સેલ બોલું? સ્ટોક બોલું કે સેલ બોલું? ક્યાંથી ખબર પડશે? બોલો, આવી એક પણ કન્ડિશન ફૂલફિલ થઈ? જો તો એણે મને 4-5 દિવસમાં કીધું કે મેં આ વસ્તુ રાખી લીધી, એવું ક્યાંય કીધું મને નહીં. કોઈ એક્શન લીધી, એને એના કસ્ટમરને વેચ્યું કે ખુદ વાપરી નાખ્યું, અથવા ગીરવે મેકવું. ગીરવે મેકવું એટલે રિક્ષન પાછળ લખ્યું હશે તમારા ગીરવે મૂકેલા ઘરેણા છોડાવી આપશું, ઘરે બેઠા બેઠા, આવું લખ્યું હશે. ક્યારેક રિક્ષા પાછળ જો ને આંખો ખુલ્લી રાખવાની, નકરું આમ આગુ પાછું નહીં જોયા કરવાનું, ક્યારેક સીધું જોવાનું. તો આ ક્રેડિટ થાય. આ ગીરવે મેકો એનો મતલબ શું? આપણે પૈસાની જરૂર હોય. શેની જરૂર હોય? પૈસા. તો આપણે પૈસા, જેમ કે સમજવા માટે આ સ્ટોરી, ડીમાર્ટ ને પૈસાની જરૂર હતી. ડીમાર્ટ બેંકમાં વ્યાજે રૂપિયા લેવા જાય છે. તો બેંક પૂછે છે કે શું ગેરંટી કે તું આ પૈસા આજે લઈ જાશો એ પાછા આપીશ? તો ડીમાર્ટ કેટલો તો વિશ્વાસ રાખવો પડશે. બેંકે વિશ્વાસ નામની કોઈ વસ્તુ છે જ નહીં, ઇન્ડિયામાં તો ખાસ નથી. વિશ્વાસ નામની વસ્તુ રહી નથી. કે મને ક્યાંક ગીરવે આપો, એનો મતલબ તમે જો પૈસા ન ચૂકવો, વ્યાજ અથવા લોનના રૂપિયા સમયસર ભરપાઈ ન કરો, તો તમે જે મને વસ્તુ ગીરવે મૂકી છે એ વેચીને હું રૂપિયા કવર કરી શકું મારી સેફટી માટે. ડીમાર્ટ કીધું અચ્છા એવું જોઈએ. જ્યાં 1000 ક્વોન્ટિટી બિસ્કિટના પડ્યા હતા, ઈ પાર્લેએ જે હતા, કોના? પાર્લે મોકલા તો કોને? તો ડીમાર્ટે 10,000 રૂપિયાનો માલ બેંકને ગીરવે આપી દીધો. બોલો, આપી શકાય? જેમ કે માની લો, સમજવા માટે મારે પૈસાની જરૂર છે, નીચે એપ્રોક્સ 100 ગાડી પાર્કિંગમાં પડી છે, તો મેં કીધું એક લોન જોતી છે બેંકને. બેંકે કેટલા રૂપિયાની લોન જોતી છે? મેં કહું 50 લાખની લોન મળી જાય તો બહુ સારું. ડિમાન્ડ તો મેં કહું વધારે છે, પણ કે ગીરવે, મેં કીધું 100 ગાડી પડી છે આપણી પાસે, એપ્રોક્સ એક ગાડીની પ્રાઇસ 50,000 બી ગણો, 100 ગાડી નીચે પડી. મેં કીધું એક ટ્રક મોકલું છું હમણાં, ગાડી એમાં ભરી દઉં છું બધી, હું તમને ગીરવે આપું છું. આપવા દેશો તમે ગીરવે? કેમ નહીં? એમાં સરની હેલ્પ નહીં કરો એટલી? નહીં કરવી. અમે અમારું શું કરીશું તો તમારી હેલ્પ કરીશું. સમજાઈ ગયો ને ટોપિક? હા. તો તમે જેવો જવાબ આપ્યો ને, એવો જ જવાબ પાર્લે ડીમાર્ટ ને આપ્યો હોય? ના, નહીં ભાઈ, એવું કોઈ ગીરવે મળશે નહીં. તો એનો મતલબ ડીમાર્ટે વસ્તુ ગીરવે મૂકવી હોય તો પેલા ખરીદવી પડે. તો જો ડીમાર્ટ ખરીદે તો પાર્લે માટે શું કહેવાય? સેલ. અને ઓર પાછું જો 31 તારીખમાં વસ્તુ મોકલી ત્યાં સુધીમાં દિવસ 10 પૂરા થઈ ગયા છે તો ક્રેડિટ ટાઈમ બી પૂરો નથી. જો આમાંથી કોઈ એક ઘટના બને તો સેલ કહેવાય. આમાંથી કોઈ એક ઘટના બને તો સેલ, અધરવાઇઝ સેલ ન કહેવાય. બોલો, મેં કોઈ ઘટના બનાવી અહીંયા નહીં, તો આપણો શું કહેવાય? સ્ટોક. થોડું સમજાણું તો યાદ રાખવાનું. પાર્લે સેન્ડ ગુડ્સ ટુ ડીમાર્ટ. ક્યારે આવા રીતે ધંધો ક્યારે કરે? આવી રીતે બિઝનેસ કરવાનું કારણ શું હોઈ શકે? તો મેં કાઉન્સમાં લખ્યું છે, જ્યારે માર્કેટમાં આપણે નવી પ્રોડક્ટ લોન્ચ કરવી,
તો બોલો નવી વસ્તુ ફટાફટ વેચે જાય ને માર્કેટમાં, કેમ ન વેચાય? કારણ કે એની હિસ્ટ્રી કાંઈ ન હોય, અને હિસ્ટ્રી ન હોય તો એ વસ્તુ સારી છે ખરાબ કેમ ખબર પડે? 2, 5, 10 રૂપિયાની 50, 100 રૂપિયાની હોય તો ફરક ન પડે, પણ 10-10 હજારના ફોન કોઈ નવા બહાર પડે, જેમ કે ટેકનો કંપની એક છે, 10-10 હજારમાં બહુ આમ ગમે એવા તમે આમ જુઓ તો આમ એપલની કોપી જ કરી લીધી હોય બેઠી, એવા ફોન્સ લોન્ચ કરે તો આપણને સીધો ટ્રસ્ટ ન આવે. કેમ ન આવે? કારણ કે એની કોઈ હિસ્ટ્રી નથી. લેવું કે ન લેવું, પણ પ્રાઇસ એટલી એટ્રેક્ટિવ રાખે તો આપણને એક થાય લાલચ લબલબાય આવે ને. ઓલે એલ્પન લીબેવી એડ આવે છે, નથી જોઈ? ઓકે સરસ, તો માથા ચોકલેટ નથી ખાતા એનો મતલબ. તો ઠીક છે, ચલો તો આપણે મુદ્દા ઉપર રહીએ કે જ્યારે માર્કેટમાં નવી પ્રોડક્ટ લોન્ચ થાય તો આ વસ્તુ દુકાનવાળા જ પહેલા લેવા તૈયાર ન થાય. દુકાનવાળા જ વસ્તુ ન લેવા તૈયાર થાય તો ક્યારે એવું બન્યું જે વસ્તુ દુકાનમાં નહોતી એ તમે ખરીદીને આવ્યા? આ પેન પડી જ નથી દુકાનમાં, હું આ ખરીદીને આવું એવું બને? કેમ ન બને? કે દેખાય તો હું ક્યાંક ખરીદીશ ને. એનો મતલબ વસ્તુ પડી હોય તો વેચાય. આટલા માટે કંપની શું કરે, જ્યારે નવી વસ્તુ લોન્ચ કરે ને ત્યારે આ વ્યક્તિ આને આવી રીતે આપે કે તને વસ્તુ ડાઉટ છે વેચાય કે નહીં, તો એક કામ કર, 10 દિવસનો સમય આપો છો, તો ટ્રાય કર વેચવાની. ન વેચાય તો મને રિટર્ન આપી દેશે, તારે ક્યાં પૈસા રોકવા છે? જેટલા બી મોબાઈલ જે છે આ બધી બહુ ટેકનિક આવે. સમય મારી પાસે ઓછો છે, આ તો ચેપ્ટર હતો આખો, પણ ક્યારેક દિવસ મળશે તો હું આ ચેપ્ટર સમજાવી શકીશ કે આ કેટલું કામ નહોતું. ખાલી નામ બોલી દો, ગોપાલના વાટકા, એવું નામ સાંભળ્યું? ગોપાલના વાટકા વેફર, ઓલી ટૂંકમાં ઓલા પડીકા આવે. હવે તો બહુ બધી વસ્તુ એની આવવા મળી. આ કંપનીને મોટી કરવા માટે એક જ વ્યક્તિ જવાબદાર, પાર્લે ખુદ, બાલાજી વેફર ખુદ. બાલાજી વેફરે ગોપાલની ફેક્ટરીને વધારવાનું કામ કર્યું હતું. એક જ દિવસ ખાલી ઈગો આવી ગયો હતો, એક જ વાર ખાલી. કોને? બાલાજી વેફરને, કે મારી સિવાય ઇન્ડિયામાં વેફર બીજું કોઈ વેચી જ ન શકે. એક જ વાર આવો ઈગો આવી ગયો હતો, અને એને ઉધારી આપવાનો બંધ કરી દીધું દુકાનદારને કે પૈસા માલ જોતો છે, પહેલા રોકડા આપો પછી મળશે, અધરવાઇઝ નહીં મળે. આનો લાભ ઉપાડી લીધો હતો બાલાજી વાટકા વાળા. ગોપાલ. એમાં ભગવાન એક જ છે ને, બાલાજી બોલો કે ગોપાલ, બે ભગવાનનું જ નામ છે. એક ભગવાને બીજા ભગવાનને સપોર્ટ કર્યો. ચલો ઠીક છે. તો આ મેન ક્યાં તો જ્યાં દૂરના ગામડામાં જ્યાં બાલાજી વાળો પોતાની વેફર ન પહોંચાડતો, ત્યાં ગામડાના છોકરા માટે આ લોકોએ આવી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. સિટીમાં કોઈ ન લેતું, સિટીમાં હતું જ નહીં. પણ એક દિવસ મેં કીધું આ તકલીફ થઈ, એના કારણે દુકાનમાં ગમે ત્યાં જાય બાલાજીના પેકેટ જ ન મળે, કારણ કે રોકડા પહેલા આપવા પડે. અને તમને ખબર છે એમાં એક્સપાયરી ડેટ આવે, 5-7 દિવસ નો વેચાય, 15 જે ડેટ આપતા હોય, નો વેચાણી તો સ્ટોક તો ડેથ થઈ જાય આપણો સ્ટોક. એટલે કોઈ સીધા પૈસા આપવા તૈયાર થાય નહીં. તો આણે શું કર્યું ગોપાલ વાળાએ? 1 મહિનાનો ઉધારી શકે. કેટલા મહિનાનો? 1 મહિનાનો. હવે નાના છોકરા હોય એને બ્રાન્ડ હારે કાંઈ લેવા દેવું હોય, એને તો પડીકા જોઈ. તો જેટલી દુકાનમાં કોઈ વ્યક્તિ જાય કે ભાઈ વેફર આપો, તો દુકાનદાર કે ભાઈ બાલાજીને નથી, આ વેફર છે, તો બોલે પપ્પા ન લઈ દે, તો છોકરો રોવે કે નહીં? એને તો દેખાય જો પડીકો પડ્યું પણ મને ન લઈ દે, એને એટલી જ ખબર પડે. તો બસ આવી રીતે આનો સેલનો ગ્રોથ થયો. આ હતી સ્ટોરી 2012-13. 2012-13 થી આ હિસ્ટ્રી ચાલુ થઈ હતી, અને અત્યારે લિસ્ટેડ કંપની છે. ગૂગલમાં સર્ચ કરજો, કેટલા હજાર કરોડની આ કંપની બની ગઈ. ઠીક છે, ચલો. તો આ એક ચેપ્ટર એટલું મહત્વનું છે. આ એક ચેપ્ટર ઉપરથી એટલી સ્ટોરી બનતી. ફાઉન્ડેશન છે, પાયો. ઠીક છે, ચલો. પણ ગવર્મેન્ટે કાઢી નાખ્યું. આટલું છે તો હું ખાલી આપું છું. આટલું
જેણે વસ્તુ મોકલી સેલ ક્યારે લખે? આ ત્રણમાંથી કોઈ એક ઘટના બને તો સેલ, ત્રણમાંથી એક પણ ઘટના ન બને તો શું કહેવાય? સ્ટોક. હવે સમજવા માટે બરાબર સાંભળજો. કાલની જે સ્ટોરી હતી પાછી, આ પરપેચ્યુઅલ બેઝિસ, પરપેચ્યુઅલ બેઝિસ, આ પીરિયોડિક સિસ્ટમ પ્રમાણે, ચલો પરપેચ્યુઅલ આ પીરિયોડિક સિસ્ટમ પ્રમાણે માની લો 25 માર્ચે આપણે બિલ મળી ગયું ખરીદીનું, તો બિલ પ્રમાણે તો અહીંયા લખાય, અહીંયા લખાય કોના પ્રમાણે લખાય? બિલ પ્રમાણે. એટલે લાખ રૂપિયાનો માલ ખરીદો બિલ પ્રમાણે, એક દિવસ પછી ડિલિવરી મળી પણ ગઈ એટલે ફિઝિકલ ગોડાઉનમાં આવી ગયો. ફિઝિકલ વસ્તુ ગોડાઉનમાં આવી ગઈ. ચલો લાખ રૂપિયાની વસ્તુ આવી ગઈ. ચલો હું 31 તારીખે બેલેન્સ કરું તો બિલ પ્રમાણે કેટલાનો સ્ટોક બોલતો હોય મને કહો ને. 31 માર્ચે બિલ પ્રમાણે 1 લાખ. ગોડાઉનમાં પણ ફિઝિકલ મોકલો કોઈને ગણવા 31 તારીખે તો કેટલો માલ પડ્યો? તમને આવું બધું નહીં આપે, તમને સીધી આ માહિતી આવશે, પણ આવી કેમ સમજાવું છું. ચલો 28 માર્ચના રોજ, કઈ ડેટ બોલો છો? 28 માર્ચના રોજ આપણે એક વસ્તુ ઉપાડી 30,000 નો માલ આપણે મોકલી દીધો ડીમાર્ટને. ગુડ સેન્ટ ઓન એપ્રુવલ બેઝિસ. ક્રેડિટ ટાઈમ 10 દિવસ હતો. ક્રેડિટ ટાઈમ કેટલા દિવસનો છે? 10 દિવસનો. ચલો આજે વેચાઈ ગયું કહેવાય આ, તો એનું સેલનું બિલ તો હોય નહીં, અને કદાચ સેલનું બિલ હોય તોય હજી વેચાણું તો છે નહીં. કામ પૂરું. હવે ધ્યાનથી જોજો, હું 31 તારીખે કસ્ટમરને કોઈ એમ્પ્લોયને ગોડાઉનમાં મોકલીશ તો મને કેટલો માલ કહેશે ગોડાઉનમાં પડ્યો છે? 70,000 આવું કહેશે કે નહીં? ચલો હવે આવી 31 તારીખના રોજ મેં ચેક કર્યું કે આપણી પાસે તો ખરીદીનું બિલ કેટલા રૂપિયાનો બોલે છે, પણ ગોડાઉનમાં સ્ટોક કેટલાનો બોલે છે? તો 30,000 ની વસ્તુ ગઈ ક્યાં? ગઈ ક્યાં? સેન્ટ ઓન એપ્રુવલ. હવે વિચારો 31 તારીખે આપણે જોઈશું કે આ પાર્લેએ ડીમાર્ટને જે માલ મોકલ્યો તો એ 3માંથી એક પણ ઘટના બની છે? આ 3માંથી એક પણ ઘટના 31 તારીખ સુધીમાં બની? તો એક પણ ઘટના ન બને તો પાર્લે માટે આ શું કહેવાય? 30,000 ની વસ્તુ. પણ આ 70,000 માં સ્ટોક ગણાઈ ગયો હોય? કેમ ન ગણાનો હોય? કારણ કે 28 તારીખે મોકલી દે પછી ગોડાઉનમાં ક્યારે હોય? આ નથી એવું ખબર પડે એટલે સાઇન માઇનસ ને બીજો આમાંથી આ બાદ થઈને આવ્યા છે. ક્લિયર થયો ટોપિક? ચલો તો મને દાખલામાંનું એડજસ્ટ કરવું પડશે. તમને દાખલામાં પહેલા આપશે ફિઝિકલ સ્ટોક 31 તારીખે કેટલાનો હતો? હવે 30,000 નો આમાં શું કરું? 30,000 નો અહીંયા પ્લસ કરો, માઇનસ કરો કે કાંઈ ન કરો? શું કામ પ્લસ એ ખબર હોવી પડે. બોલો આપણા માલિકીનો સ્ટોક છે, વેચાય તો આપણો ન કહેવાય. વેચાઈ ગયો તો આપણા માલિકીનો આ સ્ટોક છે. બીજો સ્ટેપ ગણવો જોઈએ, આપણા માલિકીનો સ્ટોક ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ પણ આમાં ગણાઈ ગયો છે કે બાકી છે? બધા 3 સ્ટેપમાં દાખલો સોલ્વ કરવાનો છે. પહેલો સ્ટેપ, આ સ્ટોક 30,000 નો મોકલો એ આપણો છે કે નહીં? પહેલું આ જો જવાબ મળ્યો હા તો બીજો સ્ટેપ, આપણા માલિકીનો સ્ટોક ગણવો જોઈએ ઓબ્વિયસલી. ત્રીજો સ્ટેપ, આમાં એ ગણાઈ ગયો છે કે બાકી છે? જો ગણાઈ ગયો હોય તો કાંઈ નહીં કરવા, પણ બાકી હોય તો પ્લસ. પ્લસ નું કારણ શું? તો લખવાનું ગુડ સેન્ટ ઓન એપ્રુવલ બેઝિસ. આટલા માટે આ કદ્દો સરવાળો 1 લાખ. તો આવા કઈ આપણે કાલે ટોપિક ડિસ્કશન કરતા હતા કે 5 કેસમાં તમારે આ સ્ટોકનું એડજસ્ટમેન્ટ કરવાનું થશે. તો કયા 5 કારણે? તો એમાં 3 કાલે શીખ્યા હતા, આજે પાછા 2 રિપીટ કર્યા.
એક તો ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ એટલે વસ્તુ ખરીદી હોય પણ ક્યાં હોય? રસ્તામાં છે, આપણી પણ રસ્તામાં છે. બીજું, વસ્તુ વેચી નાખી તો આપણી કહેવાય નહીં, પણ કસ્ટમરે આપણને રિક્વેસ્ટ કરી હશે. શું રિક્વેસ્ટ કરી હશે? કે આ વસ્તુ આજે મોકલતા નહીં, પછી ડિલિવરી મોકલજો. તો આપણે વસ્તુ મોકલી જ નહીં તો ગોડાઉનમાં પડ્યો રહીને એમને સ્ટોક, તો એ ખોટોમાં કેલ્ક્યુલેટ થઈ ગયો હોય. અથવા ગુડ્સ ઓન અ જોબ વર્ક બેસિસ એટલે શું? જોબ વર્ક બેસિસ નો મતલબ કા કોઈ આપણને બનાવવા માટે આપે વસ્તુ, અથવા આપણે કોઈને વસ્તુ બનાવવા, ખરીદ વેચાણ થયું હોય નહીં, એના કયા બેસિસ કહેવાય? જોબ વર્ક બેસિસ. કન્સાઇનમેન્ટમાં શું થાય? કન્સાઇનમેન્ટમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને વસ્તુ વેચે છે કે વેચવા માટે આપે છે? વેચવા. જે વેચવા માટે આપે એને શું બોલાય? કન્સાઇનમેન્ટ. અને જેને વસ્તુ વેચવા માટે મળે એને શું કહેવાય? કન્સાઇન. કન્સાઇની કોઈથી વસ્તુનો માલિક હોઈ શકે નહીં. ચલો, આમાં શું હોય? ગુડ્સ સેન્ટ ઓન. જોજો હું કહીશ, ગુડ્સ સેન્ટ ઓન અથવા એનો મતલબ આપણે મોકલ્યો ત્યારે લાયક ગણ નાખ્યું સેલ. શું ગણ નાખશું? સેલ. પણ આપણને ખબર એકચ્યુઅલ સેલ વસ્તુ મોકલવાથી ન થાય. સેલ ક્યારે થશે? આ ત્રણમાંથી એક ઘટના બને તો માની લો મોકલ્યું ત્યારે સેલ ગણ નાખ્યું, પણ માની લો 10 દિવસમાં આમાંથી એક પણ કારણ ન બને તો સ્ટોક ગણવો પડે ને, તો સેલ કેન્સલ કરવાનો અને એને શું ગણ નાખવાનો? સ્ટોક. આ ચેપ્ટર 7 માં ડિટેલમાં પાછો આવશે. બુક્સમાં જો એટલું જ છે, એક દાખલો જો એટલો નથી. અમે એટલા દાખલા બનાવ્યા છે. આ જો આ બધા દાખલા છે, એટલા ક્વેશ્ચન બનાવ્યા છે. બુકમાં તમારે ગોતવાનું મળે તો મને કહેવા, બરાબર? તો સમય ભણવું હોય તો સમય તો લાગે. સિલેબસ બહુ લેન્થી છે, 2 વર્ષનો ને એક્સ્ટ્રા બહુ બધું છે. ચલો, ફિઝિકલ સ્ટોક વર્સિસ બેલેન્સ શીટ સ્ટોક એટલે શું? ફિઝિકલ સ્ટોક વર્સિસ બેલેન્સ શીટ સ્ટોક એટલે શું? ગોડાઉનમાં ક્યાંક અલગ બોલતો હોય, પણ આપણે ગોડાઉનનો થોડી જોવાનો છે. આપણે તો શું છે ને, આપણા માલિકીનો સ્ટોક મે બી વધારે હોય ઓછો હોય. તો બેલેન્સ શીટમાં કેટલો લખવો એવું કરવાનું. ચલો, તો જો આવું સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ઇન્વેન્ટરી અથવા સ્ટોક, ઇન્વેન્ટરી અથવા સ્ટોક, ઇન્વેન્ટરી અથવા સ્ટોક. વેલ્યુએશન સ્ટેટમેન્ટ કઈ તારીખનું બનાવો તો લખી દેવાનું એઝ ઓન, જે તારીખ આપી, જેમ કે અહીંયા તમને કીધું છે કઈ તારીખનું જોઈએ છે આપણે? 31 માર્ચ. એઝ ઓન 31 માર્ચ. વર્ષ કીધું જ કઈ નહીં, તો ખાલી 31 માર્ચ લખો. કોના ચોપડામાં વહીવટ લખવાનો? ઈ છાપવાનો. ઇન બુક ઓફ. તો કે છે કોના ચોપડામાં? તો પહેલી લાઈનમાં લખ્યું છે જેપી લિમિટેડ. આ ખાસ યાદ રાખવાનું હતું. જેપી લિમિટેડ ના ચોપડામાં આપણે વહીવટ કરીએ, એટલે દુકાનદાર આપણે છે. આટલું લખવાનું. અહીંયા લખવાનું એસઆર નંબર, અહીંયા લખવાનું પર્ટિક્યુલર, અહીંયા લખવાનું અમાઉન્ટ. ચલો, સૌથી કેમ બીઆરએસ માં સ્ટાર્ટિંગ પોઈન્ટ લખતા, એમ અહીંયા દાખલાની શરૂઆત ફિઝિકલ સ્ટોક થી કરવાની. તો જેમ કે છે ક્વેશ્ચન હું કર્યો જો તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર ધ બેલેન્સ શીટ પર્પઝ. બેલેન્સ શીટમાં કેટલો સ્ટોક લખાય ઈ ગોતી ગયો. વેલ્યુ ઓફ સ્ટોક એટલે સ્ટોકનું મૂલ્ય, કિંમત એઝ પર ફિઝિકલ વેરિફિકેશન. આ ફિઝિકલ વેરિફિકેશન એટલે હું ગોડાઉનમાં જઈને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. એવી રીતે કેટલા રૂપિયાનો સ્ટોક ગણ્યો? 1,40,000. The following item are to be considered. નીચેની માહિતી ધ્યાનમાં લો અને કયો
બેલેન્સ શીટમાં કેટલો આવશે? તો અહીંયા લખવાનું પહેલા ફિઝિકલ સ્ટોક. ફિઝિકલ સ્ટોક એઝ ઓન કઈ તારીખે ગણ્યો આપણે? 31 માર્ચ. ફિઝિકલ સ્ટોક ગોડાઉનમાં હતો, કેટલા રૂપિયાનો હતો? 1,40,000. આવું લખવાનું પહેલા. હવે આ જેટલી ઘટના આપી એ આમાં લખવાની છે આપણે, પ્લસ માઇનસ કે કઈ નહીં, આવું વિચારવાનું છે. ચલો તો સમજીએ પહેલા. ગુડ્સ હેલ્ડ. હેલ્ડ કરવું એટલે આપણી પાસે હો, રાખી મૂકવું, ધારણ કરવું, એટલે આપણી પાસે હો. કોની પાસે? આપણી પાસે. એટલે કોણ છે આ? ગુડ્સ હેલ્ડ બાય સબ કોન્ટ્રાક્ટર એન્ડ જોબ વર્કર. કોઈ જોબ વર્કર છે એટલે જોબ ઉપર કામ કરે છે. કોણ પણ? જોબ વર્કર ઓફ જેપી લિમિટેડ. એટલે હું? જેપી લિમિટેડ ના જોબ વર્ક પાસે સ્ટોક પડેલો છે. કોની પાસે પડ્યો છે? જેપી લિમિટેડ ના. ચાલો આપણે કોણ? આપણે કોણ? આ તો સેન્ટેન્સ શું કે છે ખબર પડી? આપણે વસ્તુ આપણા જોબ વર્કર ને આપેલી છે બનાવવા માટે, તેની પાસે સ્ટોક પડ્યો છે, હેલ્ડ કર્યો છે. આપણો સ્ટોક આપણા કોન્ટ્રાક્ટર જોબ વર્કર પાસે પડ્યો છે. ફોર વિચ, કે જેની કન્ફર્મેશન, એટલે એને કન્ફર્મેશન આપ્યું, આપણને કીધું, કન્ફર્મ કર્યું, એનું આપણે કીધું એમ નહીં, બોલીને નહીં, લખી નાખ, તો મને સર્ટિફિકેટ આપ્યું, હેઝ બીન રિસીવ, કે આપણો કેટલો માલ એની પાસે પડ્યો છે? 40,000. તો એને આપણને લખીને કીધું કે હા ભાઈ, તમારો 40,000 નો માલ હજી મારી પાસે પડ્યો, હજી બની નથી રહ્યો, બની જાય એટલે આપી દઈશ. બોલો કોનો સ્ટોક છે? આપણે એટલે કોણ? હા ચલો. તો 31 તારીખે ગોડાઉનમાં સ્ટોક ગણવા ગયો હોય, આ 1,40, એમાં આ 40,000 નો માલ અંદર ગણાઈ ગયો હોય, બાકી હોય. વિચારવાનું કેમ બાકી હોય? તો આને મેં તમને આટલે આવું શીખવાડ્યું. સમજવા માટે કોઈ ડેટ ધારી લો, 25 માર્ચ. માની લો 70,000 ની આપણી પાસે વસ્તુ ખરીદી લીધી. જો ઘટના શું કહે છે, 31 તારીખ પહેલા ગમે ત્યારે, માની લો 30 તારીખે આપણે કોન્ટ્રાક્ટરને 40,000 નો માલ મોકલી દીધો હશે, જોબ વર્ક માટે આપી દીધો, જોબ વર્ક માટે મોકલી દીધો. જો આ સ્ટોરી ને હું પહેલા જ તમને કહેતો હતો, એક્ઝેક્ટ આંકડો રાખો તો એક્ઝેક્ટ આંકડો રાખો. 180 નો માલ આપણે ખરીદો હતો, 40 નો માલ આપણે જોબ વર્ક માટે મોકલી દીધો, તો વર્ષના અંતે કેટલો સ્ટોક પડ્યો હોય? આ ગોડાઉનમાં 31 તારીખે પડ્યો છે. આ ડેટા આપણને અહીં આપ્યા, આ ડેટા. તો વિચારો, આ 1,40 નો ગોડાઉનમાં સ્ટોક ગણ્યો, એમાં આ પડ્યો હતો ગોડાઉનમાં? કેમ નો પડ્યો હોય? તમે અત્યારે ઘરે આટા મારતા હો, કેમ નો આટા મારતા હો? અહીંયા છો. હા, એમાં 30 તારીખે ગોડાઉન માંથી વયો ગયો, તો આ સ્ટોક આપણી પાસે નથી આટા મારતો. ક્યાં છે આ સ્ટોક? આપણા વર્કર પાસે, જોબ વર્કર પાસે છે. તો બોલો 1,40 માં સ્ટોક ગણાઈ ગયો હોય કે બાકી હોય? કારણ કે 31 તારીખે ગોડાઉનમાં નહોતો. તો પહેલું આપણો સ્ટોક છે, હા. બીજું આપણો સ્ટોક ગણવો જોઈએ, હા. ત્રીજો સ્ટેપ, આમાં ગણાઈ ગયો કે બાકી? જો બાકી હોય તો પ્લસ કરવાનું, નો બાકી હોય તો કાંઈ નહીં. તો કાંઈ નહીં, ઓલરેડી ગણાઈ ગયો હોય તો કાંઈ નહીં કરવાનું. પ્લસ એ થાય, માઇનસ એ થાય, કાંઈ ન થાય. તો ચેક કરવાનું આપણે શું કરવું. તો પહેલું ટ્રાન્ઝેક્શન 40,000 પ્લસ, પ્લસ નું રીઝન શું ને લખ્યું, ગુડ્સ હેલ્ડ બાય જોબ વર્કર. આ જોબ વર્કર પાસે આપણો સ્ટોક પડ્યો છે, આમાં ગણવાનો બાકી છે, એટલે પ્લસ કર્યો. આ સમજાવવું પડે. જો આ ઘટનાનું વર્ણન હું કરું છું, કે આવી ઘટના બની ગઈ છે, આ સેન્ટેન્સ આવું કહે છે. ચલો આપણે
સ્ટોક ક્યારે ગણ્યો છે આ બધો? અને આ ઘટના પહેલાની છે, 31 પહેલાની આ બધી ઘટના બની ગઈ છે. ચલો પાછી એક ઘટના જોઈએ. goods sold to IRB Infra Limited. goods sold to, આપણે વેચી નાખ્યો માલ કોને? IRB Limited. જે કોણ છે આપણો? કસ્ટમર. who has requested એટલે કે જેણે આપણને શું કીધું હતું? વિનંતી કરી હતી. શું વિનંતી કરી? ફોર ડિસ્પેચ. ડિસ્પેચ એટલે મોકલવું, કે આ વસ્તુ મોકલજો ઓનલી ઓન 5th એપ્રિલ. કે આ વસ્તુ મને ક્યારે મોકલજો? 5 તારીખ પહેલા ના મોકલતા મને. અને પાછું કહી દીધું છે ઇન્ક્લુડેડ. ઇન્ક્લુડ એટલે અંદર આવી જાવ, ગણાઈ જાવ, સમાઈ જાવ. ઇન અબાઉ ફિઝિકલ સ્ટોક. આ ફિઝિકલ સ્ટોક છે ને એમાં 50,000 નો માલ ગણાઈ ગયો છે. એટલે ઘટના આવી છે. ઘટના આવી છે. માન લો ફરીથી એકને સમજવા માટે પાછું સમજવા માટે 1 લાખ ને ફિઝિકલ આપણી પાસે 1 ને 40 છે ને આપણે રાખીએ. 1 ને 40 માં ગોડાઉનમાં સ્ટોક પડ્યો છે. બરાબર ધ્યાનથી સાંભળજો. મારી પાસે એક ખરીદી હતી 1,90,000. આ ગોડાઉનમાં પડ્યો હતો. આમાંથી મેં 28 માર્ચે 50,000 નો માલ, બરાબર બોલો સાંભળ્યો, વેચી નાખ્યો. વેચી નાખ્યો. પણ કસ્ટમરે મને શું કીધું? કે ભલે વેચાઈ ગયો, મેં ખરીદી લીધું, પણ આજે મને ડિલિવરી નહીં મોકલતા, મને પછી આ માલ મોકલજો, પછી મોકલજો. એટલે ડિસ્પેચ નથી કર્યા છે. ડિસ્પેચ નથી કર્યા. તો બોલો ધ્યાનથી જોજો. હવે આ દેખાય આપણી ખરીદી કેટલાની હતી? 1,50. એમાંથી આ માલ વેચાઈ જાય તો શું થવું જોઈએ? માઇનસ થવો જોઈએ ને. તો 1,50 માંથી 1,90 માંથી 50 હટાવો તો કેટલા થાય? આવું થવું જોઈએ ને. પણ થયું શું હશે? વિચારો થયું શું હશે? આ સ્ટોક હજી ગોડાઉનમાં જ પડ્યો હતો. કેમ ગોડાઉનમાં પડ્યો હતો? કારણ કે આપણે ડિસ્પેચ ક્યારે કરવાનો છે? 5 એપ્રિલ. તો 31 તારીખે ગોડાઉનમાં જ પડ્યો હશે ને. 31 તારીખે ગોડાઉનમાં જ પડ્યો હશે ને. તો બોલો વેચાણો જ નથી એટલે ગોડાઉનમાંથી ગયો જ નથી. આ તો 1,90 પૂરો ગણી નાખ્યો કે નહીં? 1,90 પૂરો ગણાઈ ગયો. પણ આમાંથી આપણને ખબર છે 1,90 માંથી 50 નો માલ તો આપણો વેચાઈ ગયો છે. એટલે આના ભાગ પાડી દો બે. દેખાય. ખરીદી અલગ કરો બે પાછી. ટોટલ 1,90. એમાં સમજવા માટે 1,40 અને 50 આ બે ખરીદી હતી. એમાંથી આ 50,000 નો માલ વેચી નાખ્યો આપણે. તો અહીંયાથી બાદ થવો જોઈએ કે નહીં? વેચાઈ જાય તો. પણ આ બાદ ન થયો. કેમ નથી થયો? કારણ કે ડિસ્પેચ નથી કર્યો છે 31 તારીખ. ડિસ્પેચ ક્યારે કરવાનો છે? 5 એપ્રિલ. તો મને કહો 1,40 વત્તા 50 તો ગોડાઉનમાં કેટલો માલ પડ્યો? પણ બોલો એમાં 50,000 નો માલ આપણો છે. કેમ નથી? વેચી નાખ. તો આમાં ગણાઈ ગયો ને ખોટો. તો પાછા 3 સ્ટેપ. પહેલું સ્ટેપ બોલો આ વસ્તુ વેચાઈ ગઈ, આપણો સ્ટોક છે. બીજો સ્ટેપ તો કોઈ દી ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ બોલો આમાં ખોટો ગણાઈ ગયો છે. જો ખોટો ગણાઈ ગયો શું કરવું પડે? બસ આમ 3 સ્ટેપમાં સોલ્વ કરવાનું છે. તો બીજો પોઈન્ટ ગુડ સોલ્ડ બટ નોટ એટ ડિસ્પેચ. પરંતુ જેને ડિસ્પેચ કર્યો નથી અથવા ડિલિવર કર્યા નથી 50,000 પ્લસ કે માઇનસ? માઇનસ. ચલો સી ટ્રાન્ઝેક્શન. ત્રીજો ટોપિક એબીસી લખો કે 1 2 3 લખો, કોઈ પ્રોબ્લેમ. હવે વર્ડ પાછો જોજો. ગુડ્સ હેલ્ડ બાય. ગુડ્સ હેલ્ડ બાય કોણ છે? આ જેપી લિમિટેડ. આપણે જો શું કહે છે? આપણે ગુડ્સ હેલ્ડ કર્યા છે ઓન બિહાફ ઓફ એટલે ના વતી. ઓન બિહાફ નો મતલબ
ના વતી. કોના વતી આ સ્ટોક હેલ્ડ કર્યો છે આપણે? ઓફ યુનિટેક લિમિટેડ. કોણ છે આ યુનિટેક લિમિટેડ? કાઉન્સમાં ગઈ છે કન્સાઇનર. તો હમણાં થિયરી શીખ્યા આપણે. જે કન્સાઇનર હોય વસ્તુનો કોણ હોય? તો જેને વસ્તુ મળી હોય, હેલ્ડ કરી હોય, કોણ હોય? કન્સાઇની કોઈ દી વસ્તુનો માલિક હોય? તો આ વસ્તુ આપણને આમાં મળી છે. સમજવા માટે પાછું કોઈ પણ આંકડો ધાર લો બીજો. માન લો 85,000 આપણી ખરીદી હતી અને કન્સાઇનરે આપણને એક 12,000 નો માલ 28 તારીખે મોકલ્યો, તો આપણને રિસીવ થયા, ગુડ્સ રિસીવ થયા. વેચવા માટે આપણે ખરીદા નથી. બોલો, આ વસ્તુ આપણી છે પણ ગોડાઉનમાં તો આવી ગઈ ને. 31 તારીખે એમ્પ્લોયને સ્ટોક ગણવા જાય કે તો જા ગણ્યા, તો કેટલો ગણીને આવશે મન કયો? 85 આ પડ્યા છે ને 12,000 આ પડ્યા છે, કેટલા ગણશે? 97. એને થોડી ખબર હોય કે આ આપણું છે કે નહીં. એને તો ફિઝિકલ દેખાય, ગણી લે. બોલો, ખબર પડી ગઈ એટલું? ચલો હવે ધ્યાનથી પાછું જોવાનું. 97,000 માં સ્ટોક અંદર ગણાઈ ગયો હોય કે નો ગણાય મન કયો? તો 97 કઈ રીતે આવે એ જુઓ ને. 85 આપણો, 12 એમ થઈ ગયા 97. દેખાણું ક્યાં કેટલું પેલા? ચલો નેક્સ્ટ. હવે આ 97,000 માં સ્ટોક ગણી. પહેલો સ્ટેપ આપણો છે. બીજો સ્ટેપ આપણો સ્ટોક ન હોય તો કોઈ દી ગણાય. ત્રીજો સ્ટેપ પણ આમાં ભૂલથી ગણાઈ ગયો, ચેક કરો તો. હા, 85 જ આપણો હતો જો, પણ આ 12 એક્સ્ટ્રા ગણાઈ ગયો. તો આપણો સ્ટોક નો હોય 31 તારીખમાં ગણાઈ ગયો ફિઝિકલમાં, તો શું કરવું પડે? હા, એટલે આમાં પ્લસ થઈ ગયા. જો 85 વત્તા 12 એટલે 97 થયા. તો આ હટાવવા પડે કારણ કે આપણી ખરીદી આ છે. તો ખોટા ગણાઈ ગયા હતા, તો કેન્સલ કરવા માઇનસ. શેના? તો ગુડ્સ શું થયું છે? રિસીવ ઓન કયા બેઝિસ? કન્સાઇનમેન્ટ બેઝિસ. કન્સાઇનમેન્ટ બેઝિસ. અને વસ્તુ કન્સાઇનમેન્ટમાં મળી આપણી કહેવાય ને, એટલા માઇનસ. તો કે આમાંથી માઇનસ કરવાનું કારણ સમજાવ્યું. ચલો તો ચોથો પોઈન્ટ, ગુડ્સ સોલ્ડ ઓન અ રિટર્ન ઓર. પાછી થિયરી યાદ આવી જોઈએ તરત જ. ગુડ્સ સોલ્ડ આપણે વેચી નાખ્યા, પણ કયા બેઝિસ? રિટર્ન અથવા એપ્રુવલ. કા સ્વીકારી લો કા રિટર્ન કરો. ચલો એમાં યાદ કરો, વસ્તુ મોકલવી ત્યારે રિયલ સેલ કહેવાય. તો ક્યારે રિયલ સેલ, ઓરિજિનલ સેલ ક્યારે કહેવાય? 3 માંથી એક ઘટના બને તો, અધરવાઇઝ નહીં. ચલો તો થયું શું? કોને મોકલો? એચ દિલને મોકલો. એચ દિલ લિમિટેડ રૂપિયા 35,000. HDIL નામ છે. ઓળખો છો કંપનીને? કંપની બહુ મસ્ત છે. ક્યારેક મરી જાઓ તમે તો આનો સપોર્ટ લેજો, હેલ્પ લેજો. આ તમને પાછી જીવતા કરશે. હા, સાચું કહું છું. યુટ્યુબમાં સર્ચ કરજો ક્યારેક. આ કંપનીનું કામ હોય છે મરી ગયેલા માણસને જીવતા કરવાનું કામ છે. ડોક્ટર છે ને આ કંપનીએ લોન લેવી હતી. હું લેવો તો લોન. તો લોન કોના નામે લીધી? મરી ગયેલા લોકો નામે લીધી. કોના નામે લીધી? મરી ગયેલા કોઈ દી લોન લે તો એને જીવતા કર્યા, લોન લઈ આવ્યા. આ કંપનીનું આવું કામકાજ છે. ફ્રોડ કર્યું હતું ટૂંકમાં. શું કર્યું હતું? ફ્રોડ. મુંબઈમાં ઝુંપડપટ્ટીને શું કે ચાલી કેવું ક્યાંક બોલે, એક્ઝેક્ટ મને નથી ખબર. ઝુંપડપટ્ટી ટૂંકમાં. આ ઝુંપડપટ્ટી બધી તોડી નાખે અને ત્યાં મોટા મોટા હાઈરાઇઝ બનાવવાનું કામ આનું છે. અને રીડેવલપર કહેવાય. હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એનું નામ છે. તમને હાઉસિંગ ડેવલપ કરવું. તો જ્યાં ઝુંપડપટ્ટી છે તોડ નાખે. માન લો આટલા એરિયામાં 100 ઝુંપડપટ્ટી છે, એટલે જો નાના નાના 100 મકાન છે, એ 100 મકાન તોડ નાખે
અને ત્યાં એટલી જગ્યામાં 50 માળનો બિલ્ડિંગ બનાવે. કેટલા માળનો? 50. એક માળમાં 4 ફ્લેટ આવે. કેટલા ઝૂંપડા તોડ્યા આપણે? 100 ઝૂંપડા તોડ્યા. બરાબર બોલો, સમજો. એક માળમાં 4 ઝૂંપડા આવે તો આ 100 જણાને મારે ફ્લેટ આપવા હોય તો કેટલા માળ જોઈએ? એક માળમાં 4. તો એનો મતલબ 25 માળો આપી દો તો આ 100 લોકોને એનું ઘર મળી ગયું પાછું એ જ જગ્યા ઉપર. આપણે કેટલા માળ બનાવ્યા? 25 માળમાં તેની જગ્યાને આપી દીધી. બાકીના 25 માળ આપણે એનું શું કરીશું? કા વેચશું કા ભાડે આપશું. એવું કામ આ કંપનીનું છે. ચલો તો આગળ વધીએ. Goods sold on a sale or return basis to HDI Limited 35,000 for which કે જેનો કન્ફર્મેશન, એટલે આ કન્ફર્મેશન એટલે હું? કન્ફર્મેશન એટલે શું? કાંઈ કે શું કર્યું, આ વસ્તુ મેં રાખી લીધી કે હું પાછી આપવાનો છે એવું કાંઈ હજી કીધું નહીં. કન્ફર્મેશન એટ કન્ફર્મેશન નોટ એટ રિસીવ, હજી સુધી એને મને કાંઈ કીધું નથી. ઇન રિસ્પેક્ટ ઓફ 10,000, 10,000 ની વસ્તુ આપણે તો મોકલીશ પણ હજી આ 3 માંથી એક ઘટના નથી બની. ટૂંકમાં શું કરવાનું છે? ચલો 3 માંથી એક બી ઘટના ન બને તો આપણું શું કહેવાય? સેલ. ફરીથી 3 માંથી એક પણ ઘટના ન બને, ન બને તો આપણું સેલ કહેવાય. હા, તમે જ બોલો છો. શું કહેવાય? આ સ્ટોક. તો પાછું અહીંયા સમજાઈ દઉં. માન લો 85,000 નો ગોડાઉનમાં માલ પડ્યો તો આપણે, આમાંથી 35,000 નો માલ મેં મોકલી દીધો. ગુડ સેન્ડ કર્યા, મોકલી દીધા વેચવા માટે. તો બોલો 85,000 માંથી 35,000 નો માલ મોકલી દો તો ગોડાઉનમાં કેટલો પડ્યો? તો જો હવે શબ્દ સાંભળો. આ 50 કઈ રીતે તમે લાવ્યા? આ 50 અહીંયા કઈ રીતે આવ્યા? હા, તો એનો મતલબ આમાં ગણાણો નથી. જો માઇનસ કરીને આપ્યો તમે. જો આપણો રિયલ માલ તો આ છે તો માઇનસ થઈ. ચલો હવે ચાલો 3 સ્ટેપ. આ જે ગુડ સેન્ડ ઓન એપ્રુવલ બેસિસ મોકલાય આપણો સ્ટોક છે કે સેલ છે? આપણો સ્ટોક છે. આપણો સ્ટોક. બીજું સ્ટેપ ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ આમાં ગણાઈ ગયો છે કે બાકી છે? કેમ બાકી છે? તો ક્યારે મોકલી દીધો? 8. તો પછી 31 તારીખે ગોડાઉનમાં કોઈ દી હોય તો આજે ગણવા જાઓ તો મળે કોઈ દિવસ નહીં. તો આપણા માલિકીનો આ સ્ટોક ગણાઈ ગયો કે બાકી છે? આ તો ગણવાનો બાકી હોય તો શું કરવું પડે? પ્લસ 10,000. શા માટે પ્લસ? તો રીઝન લખીશ. ગુડ્સ સેન્ટ on approval or return basis but confirmation not received. Not received. હજી આનું કોઈ કન્ફર્મેશન નથી આપ્યું એટલે આપણો સ્ટોક છે પણ આ મોકલી દીધો હતો એટલે આમાં ગણવાનો બાકી રહી ગયો. ચલો ઈ ટોપિક ધ્યાનથી હમણાં પછી છે ને આને 10 + 2 કેટલા થાય? 10 + 2 કેટલા થાય? 12. તો તમને 12 આપ્યા છે પણ આ 12 બન્યા કેમ એ આ સમજાય. હમણાં આ ઉલટી રીત છે. હમણાં આને સીધી રીતે લખો એટલે ખબર પડે શું કહું છું. ગુડ્સ પરચેસ એટલે વસ્તુ. એક આપણને કોન્ટ્રાક્ટ મળ્યો હતો તો કોન્ટ્રાક્ટને પૂરો કરવો હોય શું કરવું પડે? પહેલા આપણે વસ્તુ ખરીદી બનાવીને આપવી પડે. પણ શું કહે છે? સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ એટ અ યર એન્ડ. વર્ષ પૂરું થઈ ગયું પણ હજી સુધી આ માલ મળ્યો નથી. કેમ નથી મળ્યો આપણને? તો ત્યાં લખ્યું છે રસ્તામાં છે. ચલો હવે રસ્તામાં હોય કોઈ દી ગોડાઉનમાં આવ્યો હોય આ સ્ટોક? ગોડાઉનમાં હોય જ નહીં તો હું એને ગણું? આટલો જૂનો સ્ટોક છે. એક નવો માલ ખરીદો છે 17,000 નો. 28 તારીખે ખરીદો પણ ગોડાઉનમાં આવ્યો છે હજી? તો બોલો 18,000 આમાં ગણાઈ ગયા છે? 17 કે 18 જો તમે ગણાઈ જાય કોઈ દી? આ ફિઝિકલ ગોડાઉન છે. કેટલો ગણ્યો હોય તમે? ખાલી આ જૂનું પડ્યું એ જ ગણ્યું હોય ને. ચલો
3 સ્ટેપ પાછળ. બોલા વસ્તુ ખરીદી આપણી છે, ગણવું જોઈએ. ત્રીજો સ્ટેપ, આમાં ગણાઈ ગયા બાકી છે, તો આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી હોય તો શું કરવું પડે? પ્લસ. કેટલા રૂપિયા? 17,000. શેના પ્લસ? શેના પ્લસ? તો રીઝન લખવાનું, ગુડ્સ પરચેસ. ગુડ્સ પરચેસ. પણ શું થયું છે તો એને લખવાનું સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ. હજી આ રસ્તામાં છે એટલા માટે કર દો સરવાળો બાદ બાકી. લો જવાબ આવી ગયો આપણો જે કરવાનો છે. 1,45,000. તો અહીંયા શું લખવાનું? અહીંયા શું લખવાનું? સ્ટોક એઝ ઓન સ્ટોક ઇન્વેન્ટરી જે લોકો સ્ટેપ એઝ ઓન 31 માર્ચ ફોર BS એટલે બેલેન્સ શીટ પર્પઝ. આવો જ ક્વેશ્ચન મને પૂછો તો ને, આવો જ ક્વેશ્ચન પૂછો. જો શું પૂછો તો? ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર ધ બેલેન્સ શીટ. તો અહીંયા મેં સ્ટોક એટલે ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી એઝ ઓન 31 માર્ચ ફોર ધ બેલેન્સ શીટ પર્પઝ. ગોડાઉનમાં કેટલો પડ્યો હતો? પણ 140 નહીં લખું, બેલેન્સ શીટમાં કેટલો લખીશ? 21. હવે આને સીધી રીતે દાખલો બનાવજો. એક્ઝામિનેશન કા નામથી આમ પકડાવ્યા હતા. હું એક ડેટ ધારી લો, 5 ટ્રાન્ઝેક્શન છે ને, તો એક ડેટ ધારી લો. જો આ સીધી રીત આવી હતી, 22 તારીખે બરાબર. હા થયું છે શું બધું આમાં સમજવા માટે ધ્યાનથી મુદ્દો બોલો સાંભળે. 22 તારીખે મેં 1:45 રાખો પહેલા સમજવા માટે હું કોઈ પણ રકમ ધારી લઉં પહેલા, પછી એક્ઝેક્ટ રીત બનાવી દો. મતલબ 3 લાખ રાખો પહેલા, એટલે થોડુંક નેગેટિવ ન થાય ને એટલા માટે. એક ગુડ્સ ખરીદા છે, ગોડાઉનમાં આવી ગયા, આટલું પહેલા ખબર પડી. 22 તારીખે ગુડ્સ ખરીદા ગોડાઉનમાં. જો આ ખબર પડી ગઈ તો આ સમજાઈ જશે આ શું કહેવાય. આ સીધી રીત આ છે અને આ ઉલટી રીત હતી. ચલો જોઈએ હવે. પછી આ બધી ઘટના લખો. પહેલી ઘટના એનો ડેટ ધારી લો કે 23 તારીખે ઘટના બની. એક આપણા સબ કોન્ટ્રાક્ટરને માલ આપણે મોકલ્યો તો 40,000. ગુડ સેન્ડ કર્યા હતા જોબ વર્કરને. તો એટલો માલ ગોડાઉનમાંથી વયો જાય ને, કેટલાનો મોકલ્યો તો 40. તો આ ગોડાઉનમાંથી વયો ગયો એટલો મોકલ્યો એટલે જાય. સીધી રીત આવી હતી. જોજો પછી એક બીજી ડેટ ધારી લો, 25 તારીખે એક બીજી ઘટના બની કે આપણે 50,000 નો માલ વેચી નાખ્યો. શું કર્યું? વેચી નાખ્યો. ગુડ સોલ્ડ કરી નાખ્યો. તો આમાંથી 50,000 નો માલ બાદ થઈ જવો જોઈએ કે નહીં? વેચાઈ જાય તો માઇનસ થવા જોઈએ ને, પણ આ માઇનસ નહોતા થયા. ગોડાઉનમાં જ હજી પડ્યા છે. બોલો કેમ ગોડાઉનમાં પડ્યા? જુઓ તો હજી આ ગોડાઉનમાં જ કેમ પડ્યું? વેચી તો નાખ્યું, પણ ગોડાઉનમાં કેમ પડ્યું તો લખ્યું છે દાખલા દેવો. કારણ કે કસ્ટમરે આપણને માલ ક્યારે મોકલવાનું કીધો? 5 એપ્રિલ. તો 5 એપ્રિલ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. એટલે મેં જો એ માઇનસ નથી કર્યો, હજી મોકલ્યો નથી ગોડાઉનમાં, એટલે માઇનસ નથી કર્યો. જો પડ્યો હશે એમને જ. ચલો પછી એક મને હેલ્ડ કર્યા આપણને મળ્યા 26 તારીખ. કન્સાઇનમેન્ટ બેઝિસ માલ મળ્યો છે, રિસીવ થયા છે. કેટલો માલ મળ્યો છે મને? 12,000. ચલો ત્યાર પછી એટલે ગોડાઉનમાં આવી ગયો. પછી 27 તારીખે ઘટના બની. પાછા મેં ગુડ સેન્ડ કર્યા સેલોન એપ્રુવલ બેઝિસ. જો સીધી રીતે આ હતી. કેટલાનો માલ મોકલી દીધો? સોરી, આખો ટોપિક હું અડધું પેલું જોઈ ગયો, એમાં આ બાકી રહી ગયો. આખો જો અહીંયા જ પૂરો કરી દીધો ખાલી. ચલો અહીંયા આખો જોઈ લો એક મિનિટ. ગુડ્સ સોલ્ડ ઓન અ રિટર્ન બેઝિસ ટુ HDI લિમિટેડ. કેટલાનો માલ મોકલ્યો તો વેચવા માટે? 35,000. હું આખું રિપીટ કર્યો છે, આનું રિપીટ કરું છું. ફોર વિચ
કે જેમાંથી કન્ફર્મેશન નોટ એટ રિસીવ ઇન રિસ્પેક્ટ ઓફ 10,000. કેટલાનો માલ ટોટલ મોકલ્યો હતો? એમાંથી કેટલાનું કન્ફર્મેશન નથી આપ્યું? તો બાકીનાનું કન્ફર્મેશન આવી ગયું. કન્ફર્મેશન આવી ગયું તો એ શું કહેવાય? તો જે 35,000 માંથી 25 નું કન્ફર્મેશન આવી ગયું આપણું શું કહેવાય? બોલો, એ આપણો સ્ટોક કહેવાય? હવે ગણવો જોઈએ. 31 ગોડાઉનમાં પડ્યો હશે? કેમ ન પડ્યો? કારણ કે મોકલી દીધો છે આપણે એને. 28 જ મોકલી દીધું તો એનું કઈ નથી કરવાનું. પણ આ 10,000 નો બોલો હજી વેચાણો છે તો એ તો હજી આપણો સ્ટોક છે ને, તો એ આપણે ગણવો જોઈએ. તો જો ગણ્યો પ્લસ છે તો એનું જ, પણ મેં આ સીધું 10 લખ્યો, વચ્ચેનો ગેપ સમજાવતા ભૂલી ગયો હતો તો એ સમજાવી દીધો. ચલો ફરીથી. તો સેન્ટ ઓન એપ્રુવલ બેઝિસ મેં કેટલાનો માલ મોકલી દીધો? 35,000. તો જો ગોડાઉન માં થઈ ગયો 35,000 નો માલ, આટલો ગયો. ચલો ત્યાર પછી 28 તારીખ ઓર એક ઘટના બની. ગુડ્સ પરચેઝ તો કર્યા છે પણ ક્યાં છે? હજી સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ, રસ્તામાં છે. બોલો, રસ્તામાં હોય તો ગોડાઉનમાં આવ્યો હોય તો આમાં ગણાના જ ન હોય. હવે બોલો એટલો ખાલી કામ કરી દેજો. એકને કેટલા કીધા છે? 40. બસ સમજવા માટે. 31/3 ફિઝિકલ સ્ટોક પડ્યો હતો ગોડાઉનમાં હતો. બોલો એટલું કામ કરજો. એક્સ્ટ્રા કામ ન કરો. ચલો 1:40 એમાં રિવર્સ પ્રોસેસ કરવાની છે. અહીંયાથી મેં કેટલા આવા લેસ પ્લસ કર્યા તો 1:40 થયા હોય. તો બધું જે માઇનસ થયું પ્લસ કરો ને પ્લસ થયું માઇનસ કરો એટલે જવાબ મળશે. 1:40 વત્તા 35 માઇનસ 12 માઇનસ 40 2,03,000. જો હવે આવું હતું ક્યાં? ધ્યાનથી જો. રિયલ ખરીદી કેટલાની હતી? 2,03,000 રિયલ સ્ટોક આપણો હતો. એમાંથી આ કેટલો મેં મોકલી દીધો જોબ વર્ક માટે? 40. તો આમાંથી આ બાદ થઈ ગયા. જો બીજું, ગુડ્સ સોલ્ડ તો કર્યા મેં. શું કર્યું? ગુડ્સ સોલ્ડ. પણ હજી ડિસ્પેચ કર્યા હતા તો બોલો, ડિસ્પેચ ન કર્યા તો આમાંથી એટલા હટાવવાના બાકી હોય કે ન હોય? તો જો ડેશ હતું કારણ કે આમાં હજી પડ્યો રહેશે માલ. કન્સાઇનમેન્ટ બેસિસ 12,000 નો માલ મળ્યો હતો એટલે આમાં પ્લસ થઈ ગયો. આની હારે એક્સ્ટ્રા પ્લસ. બોલો આપણો છે આ? કેમ નથી? કન્સાઇનમેન્ટ બેસિસ રિસીવ થાય તો આપણે કોણ હોવી? જો આપણો આ માલ નથી છતાંય જો 1:40 માં ગણાઈ ગયો અને પ્લસ થઈ ગયો. જો આ 1:40 આવ્યા કઈ રીતે? તો 2,03,000 એમાંથી જો આ માઇનસ ચાર્જ અને આ શું થઈ ગયા હતા? હા બોલો, આપણો હતો આ તો ખોટો શું થઈ ગયો? પ્લસ. તો હટાવવા માટે જો મેં માઇનસ કર્યો. દેખાણો ક્યાંક? ચલો હવે બીજું. હવે ધ્યાનથી જો. આ 1:40 માં આ ગુડ્સ વેચાઈ ગયા. કેટલા રૂપિયાના થાય? કાઉન્સમાં લખી દો. કેટલાના થાય? 50. આ વેચાઈ ગયા પણ હજી ડિલિવરી મોકલી હતી આપણે ગોડાઉનમાં પડ્યા હતા ને, તે માઇનસ થઈ ગયા છે કે બાકી છે? હા તો બાકી. જો આમાં માઇનસ કરવાનું બાકી હતા. જો નહોતા ડેશ આમને 0 છે. તો આ ગણતી વખતે આ લેસ કરવાના બાકી હતા 1:40 માં. 1:40 માં આ લેસ કરવાના બાકી હતા. આલા લેસ કર્યા આપણે. ક્યાં ગયા? 50 આવ્યા. તો ટૂંકમાં સીધી રીત પણ આ દાખલા પછી ઉલટા ક્રમમાં લખે એટલે આવું છે કે 7 + 3 + 6. બોલવાનો સરવાળો. હવે મેં કીધું 16 માં મને એમ કહો કે મેં આ ગણ્યા ન હોય તો એની પહેલાના કેટલા હોય? તો હવે 7 લાવવા શું કરવું પડે તમારે? આ 16 છે એને મારે પાછા 7 કરવા છે. શું કરવું પડે? જે પ્લસ છે હોય. અને આમ હોત તો માની લો 2 મિનિટ માટે આવું કર્યું હોત તો
7 માઇનસ 3 વત્તા 6. હવે એમ કહો 10 માંથી મારે પાછો 7 તરફ જવું છે, તો મને 7 પાછો જવાબ એટલે 10 માં એવું શું કામ કરશો તો 7 જવાબ થઈ જાય. તો પ્લસ થયા હોય શું કરવા પડે, અને માઇનસ થયા હોય તો આ જવાબ પાછો આવે. કે બોલો શું સમજાય છે? તો આ જ હતું, જો આ સીધી રીત હતી, 7 માઇનસ પ્લસ જો આ હતું, અને તમને જવાબ આ આપ્યો છે એટલે 1 ને 40. તો 1 ને 40 માં જે પ્લસ થયું તો એ શું કરવું પડે, અને માઇનસ થયું તો એ તોય જવાબ આવે. સમજાણું બોલ્યો ક્યાં? તો જો આ 1 ને 40 માં 40,000 શું થઈ ગયા જો તો, પછી 40 ગણ એમાં શું થઈ ગયા હતા, તો મારે બેક જવું જ પાછું, અહીંયાથી અહીંયા જવું, શું કરવું પડે? હા તો જો પ્લસ થઈ ગયા. એ શું કામ થયા, રીઝન બોલ્યો. ચલો હવે નેક્સ્ટ, આ 12,000 નો માલ આની અંદર પ્લસ થઈ ગયો તો મારે બેક પાછું જવું, અહીંયા જવું, પાછું ઉપર પાછું જવું, તો પ્લસ થયા શું કરવું પડે? તો આ રીઝન સમજાવો છો શું હતું. આવું બધું તો આપણને ખબર ન હોય, તો આપણે આમ વિચારવું પડે. તો આને આમ વિચારે કે આ જે માલ વેચાણો એ ગોડાઉનમાં એ તારીખે હતો કે નહોતો એમ જોવું પડે. હતો તો એનો મતલબ પ્લસ માઇનસ થયા હોય, ધીમે ધીમે આવડશે. તો આવું ક્યાંક બનાવવાનું છે, ડેમો હતો કે આવું ક્યાંક પ્લસ માઇનસ કરવાનું છે. ચલો હવે શીખીએ, હવે થોડો ટફ આવશે. ચલો તો નેક્સ્ટ ટોપિક લઈએ. આ બુકમાં આવું કઈ છે નહીં. આ ઇન્વેન્ટરી નામનું ચેપ્ટર બરાબર છે. આ પહેલો ક્વેશ્ચન બરાબર. એમાં ક્યાંય દેખાય સેન્ડ્રોન એપ્રુવલ કેવું કઈ નહીં. ચલો આ ફીફો લીફો જે આપણે ભણ્યા, ઓકે, આ ફીફો લીફો પ્રમાણે જે ભણ્યા આપણે, પછી સિમ્પલ એવરેજ જે ભણ્યા આપણે કેમ નીકળે એ પણ આપણે શીખ્યા હતા. સિમ્પલ એવરેજ એટલે આ વેઇટેડ એવરેજ કેમ ગણાય ઈ ગોતું હતું, તો આ વેઇટેડ એવરેજ પ્રમાણે આપી દીધું. ચલો નોન હિસ્ટોરિકલ કોસ્ટમાં આપણે કઈ મેથડ ભણ્યા? એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ. તો જેમાં ઓલો દાખલો પર્સન્ટેજ વાળો ગોતું હતું, તો એ દાખલો બરાબર. 7મો દાખલો પાછું નોન હિસ્ટોરિકલ મેથડ પ્રમાણે. ચલો ફિઝિકલ સ્ટોક ગણવા માટેની રીત, એમાં સેન્ટ ઓન એપ્રુવલ, બસ જો પૂરું આવી ગયું તમારું સેન્ટ ઓન એપ્રુવલ. ના હું હતું કન્સાઇનમેન્ટ. ચલો સરસ, ઓકે. તો એક દાખલો તમને પર્સન્ટેજ કેમ ગણાય, માર્કઅપ કેમ ગણાય સમજાયું બરાબર. નાનો એવો પોઈન્ટ. હા તો પેલો બીજો દાખલો છે, કન્સાઇનમેન્ટ વાળો નથી, ઇલુસ્ટ્રેશન બેઝિક દાખલો હતો. એ કન્સાઇનમેન્ટ દેખાય કે સેલ ઓન એપ્રુવલ દેખાય તો જોજો જરા. તો હું આવ્યું સેલ વેલ્યુ આટલાની હતી, આટલા બેઝિસ મોકલી હતી, એમાંથી એટલું થયું. એક ગુડ્સ હેલ્ડ કર્યા હતા એ હતું. બસ હવે એની ગણતરી જોજો. આ દાખલામાં ઇન્સ્ટિટ્યુટ ગણશે ને તો થાકી જાય ને તોય જવાબ નહીં આવે. હું લીખી જ નહીં ખબર પડે. ક્યાંય સમજ આવો પ્લસ માઇનસ આ જે છે, આવો એક બી દાખલો એક મને કહેજો. એટલે આ 10મો દાખલો, આમાં કઈ કન્સાઇનમેન્ટ વાળું નથી કે સેલ ઓન એપ્રુવલ વાળું નથી. 11મો લીફો ફીફો વાળો. અને આ સમડી તમારી, સમડીનો મતલબ દાખલો પૂરો, ચેપ્ટર પૂરો. એટલે આવું હોય તો સર તમે ન ભણાવો તો બી મારે ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે એક ડેમો ખાલી આનો લઈ લઈએ, પછી ઇન્સ્ટિટ્યૂટનું જે છે એ પૂરું કરશું. ચલો સિલેબસ જો આમ પૂરો થાય ફટાફટ. પછી પૂછે એક્ઝામમાં તમને થોડી ખબર હું આવવાનું છું નહીં. હે સર પર્ટિક્યુલર
અમાઉન્ટ, અને છેક લગી આવશે ભણવાનું. અને અહીંયા ક્યાંય ચેપ્ટર એ નથી રાખ્યો. ઇન બુક ઓફ. ચલો હવે જોઈએ, બરાબર જોતા જાજો. ફિઝિકલ સ્ટોક આપણે વેરીફાઈ કર્યો 24 માર્ક. તો પહેલું આવું લખવાનું. કોનો ચોપડો એવું કઈ છે? હા, દાને દાને મેં કેસર કા સ્વાદ. ઇન બુક ઓફ વિમલ લિમિટેડ. ઇન્વેન્ટરી સ્ટેટમેન્ટ અથવા વેલ્યુએશન. વેલ્યુએશન સ્ટેટમેન્ટ એઝ ઓન કઈ તારીખનું ગણવું છે આપણે? 31 માર્ચ. પણ હવે જોઈએ, પણ સ્ટોક તો આપણે ફિઝિકલ ગણ્યો આ વખતે. ફિઝિકલ સ્ટોક એઝ ઓન 24 માર્ચે ગણ્યા. 4-5 દિવસ ફરી બેઠા હતા તો આપણે પહેલા ગણી આવ્યા. 24 માર્ચે ગણ્યા. કેટલાનો સ્ટોક ગણ નાખ્યો? 3 લાખ. ચલો પહેલો એટલું તો આવી. ખાસ આને જોવાનું છે. બેલેન્સ શીટમાં સ્ટોક કઈ તારીખનો લખવો છે આપણે? પણ આપણે તો ગોડાઉનમાં હજી ક્યારે ગણી આવ્યા? તો એનો મતલબ 24 પછીની ઘટના બધી લખવાની બાકી છે. 25, 26, 27, 28, 29 અને 30. આટલા દિવસનો હિસાબ હજી આમાં લખવાનો બાકી. હિસાબ લખવાના ડેટા આપ્યા છે. ઓર પાછો કીધું, goods are normally sold by trader. એટલે આપણે વસ્તુ વેચવીની સામાન્ય રીતે કઈ રીતે વેચવી છે? 25% પ્રોફિટ ઓન કોસ્ટ. કોસ્ટ ઉપર એટલા ટકા નફો એડ કરી દઈને વેચી નાખીએ. ચલો સ્ટાર્ટ કરીએ. ડિટરમાઇન્ડ એટલે સાબુ. તો ડિટરમાઇન્ડ નો મતલબ નક્કી કરવું. નક્કી કરો વેલ્યુ ઓફ સ્ટોક ટુ બી ટેકન લઈ જાઓ. બેલેન્સ શીટમાં કેટલો સ્ટોક લઈ જશો ઓફ વિમલ લિમિટેડ 31 માર્ચ 2022. સોરી 2 ડેટ આપી છે તો લખી દો 31 માર્ચ 2002. તો આ તારીખે બેલેન્સ શીટમાં વિમલના કેટલો સ્ટોક લખશો, તો કેટલું વિમલ પડ્યું છે કે કેટલું વિમલ વેચાય. ઇન each the following alternative cases. ખાસ વર્ડ તો each alternative cases. એનો મતલબ આ એકબીજા સાથે કેસને કાંઈ લેવા દેવા, એટલે બધા ટ્રાન્ઝેક્શન અલગ અલગ છે. આની સાથે આને કાંઈ લેવા દેવા નથી, બધું અલગ અલગ છે એમ. અલ્ટરનેટિવ એટલે એકલા બધા ગણવાના છે. ચલો કેસ 1 એટલે એ કેસ છે આપણો. એ આમાં શું કરશો એવો ક્વેશ્ચન છે. ચલો 27 માર્ચ ડેટ ખાસ હાઇલાઇટ કરજો મગજમાં. 27 માર્ચ ના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ છે 62,500 were sent on sale return basis to customer. Period of approval સ્વીકારવાનો સમય being a 2 week એટલે આ ઉધારી સમય છે. કેટલા વીકનો ઉધારી સમય આપો? 2 વીક. તમારે જ મનમાં એવું વિચારો અંદાજે શું કરવું પડે? પ્લસ કે માઇનસ કે કાંઈ નહીં કે શું કરવું પડે? પ્લસ માઇનસ કે કાંઈ નહીં. અને માની લો પ્લસ તો કેટલા, માઇનસ તો કેટલા, કાંઈ નહીં તો કેટલા? પ્લસ 50,000. પ્લસ 50,000. 62,500 આપ્યું છે. પણ આપણે ચેપ્ટર ભણ્યામાં ખબર હોય તો ક્યાં સ્ટોક ઓલવેઝ કઈ વેલ્યુ એ કન્સિડર થાય? કો નહીં, કીધી માર્કેટ પ્રાઇસ મેં શીખવાડ્યું. કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લોઅર. આ કઈ વેલ્યુ આપી છે આપણને? આ તો કઈ વેલ્યુ છે? સેલ. અને હું બેલેન્સ શીટમાં લખું કોઈ દી સેલ વેલ્યુ લખું ને, એવું તો વિચ એવર ઇઝ લોઅર લખું. તો એટલે ખબર પડી ને આ દાખલાની પહેલા આ બધું શું કામ શીખ્યા. હવે આ ખબર પડી તો આ શા માટે શીખવાડ્યું હતું. જો આ બધું એ આના માટે શીખવાડ્યું હતું. ચલો તો પહેલું શું કામ કરવું પડે તમારે? આની કોસ્ટ ગોતવી પડે.
શું ગોતવું પડે? કોસ્ટ. અને કોસ્ટ પ્રમાણે એટલે વિચ એવર ઇઝ લોઅર, તો ઓબ્વિયસલી નફો કરીને વેચો તો કોસ્ટ ઓછી જોવાની. તો જેટલા રૂપિયા ઓછા હોય એ આમાં પ્લસ કે માઇનસ કરવાની ખબર પડે. ચલો બોલો, પ્લસ કે માઇનસ કેટલા? 50,000. ચલો નો એડજસ્ટમેન્ટ. ચલો કેસ નંબર બી. હવે ટ્રાય કરો. ઇન્સ્ટિટ્યુટ આપ્યો ને તમારે આવું થાય કેવા માંગુ છો. હવે આ ટ્રાય કરો, તમે વિચારો શું ને થાય હું. ચલો બી માં કોઈ આન્સર આવે પ્લસ કે માઇનસ કે કેટલા? +50. સરસ. +10. ચલો 2 થઈ ગયા આન્સર. +50 +10. માઇનસ નહીં, માઇનસ નહીં, પ્લસ 25,000. 10,000. ચલો 10,000 પ્લસ 50,000 પ્લસ +10,000. સરસ. +10. 10,000 પ્લસ. ચલો તો ચલો ત્રીજું ટ્રાન્ઝેક્શન. પછી હું શીખવાડું. પહેલા બુદ્ધિ તો આપવી આપણે કે ભાઈ હા થાય છે હું. ચલો સી ટ્રાન્ઝેક્શન. -48,000. ચલો એક બે અવાજ ન કરો, સમજાતો અવાજ ન કરો બે. શું? જોરથી બોલો થોડું. એ તો હજી શીખવાડવાનું બાકી છે. તમારે તો હજી બુદ્ધિ હાંકવાની છે, પછી હું શીખવાડીશ. હજી મારે શીખવાડવાનું બાકી છે. નો એડજસ્ટમેન્ટ. ચલો +12,000 -60,000 +12,000. નો એડજસ્ટમેન્ટ. -48,000 +28, 27 +27,000 +12,000 ચલો ઓકે. 100 જે જવાબ આવ્યો. 2 મિનિટ. જે જવાબ આવ્યો પછી હું સમજાવું છું. ફટાફટ ડી ટ્રાન્ઝેક્શન બી જોઈએ. તમારે જે જવાબ આવે એ લખી રાખો રફલી પેન્સિલથી, પછી હું સમજાવું છું. +48. ચલો ડી ટ્રાન્ઝેક્શન. હા ચલો ડી ટ્રાન્ઝેક્શન માં +48. -12,000 +48,000 +12,000 +18,000. ચલો +18,000. નો એડજસ્ટ. ચલો નો એડજસ્ટ. +12. હવે સિમ્પલ હું કહેવાનો મારો મતલબ આ હતો
જાણી જોઈને મેં પહેલા નથી સમજાવ્યું. હવે હું આ નો સમજાવું જવા દો, એક્ઝામમાં આવે તો સોલ્વ થાય, તકલીફ પડશે. ચલો, જે ખેલ હતો બધો ડેટ નો ખેલ છે. અહીંયા જુઓ, સૌથી પહેલા આપણે ફિઝિકલ સ્ટોક ક્યારે ગણ્યો? હવે જો આ હું જે બોલતો હતો ને આ ચેક કરવાનું છે. જો હમણાં ખબર પડી જશે આ શું થયું. સ્ટોક કઈ તારીખે ગણ્યો? 24 તારીખે. પહેલું કામ કન્ફર્મ થઈ ગયું. હવે બીજું જોજો, ધ્યાનથી જોજો. પહેલું ટ્રાન્ઝેક્શન આવું આવે ને ત્યારે એક્ઝામમાં જો આવી રીતે વર્ક કરવાનું તમારે. પહેલા આપણે માલ કેટલા રૂપિયાનો મોકલો, કઈ તારીખે મોકલો, જાઓ રફલી મનમાં અથવા બનાવવાનું, રફલી બનાવો મનમાં અથવા લખીને. પહેલું કામ, સ્ટોક ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? કોસ્ટ ઓર એનઆરવી whichever is. આ તો કઈ વેલ્યુ છે? સેલ. તો ઓબ્વિયસલી આમાં નફો હોય તો કોસ્ટ ઓછી જ હોય. તો પહેલું કામ કરવાનામાંથી નફો હટાવવાનો, માઇનસ પ્રોફિટ કરી દેવાનું, માઇનસ પ્રોફિટ. તો તમે શીખાશો. કોસ્ટ ઉપર 25%, તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? આ તમારે 20% બાદ કરી નાખો ને સેલ ઉપર, તો તમને સ્ટોક વેલ્યુ મળી જાય. તો 50,000 ની પડતર પ્રમાણેનો માલ ગયો ધંધામાં. સેન્ટ ઓન એપ્રુવલ. પેલા આટલું સમજાણું. પેલા શું કર્યું? એ સ્ટોક તો લખવો છે પણ whichever is lower લખાય. ચલો બીજું કામ ધ્યાનથી જોઈએ. કઈ તારીખે આ માલ મોકલો? 27. અને એપ્રુવલ માટેનો કેટલો સમય આપ્યો છે? 2 વીક. અંદાજે ક્યારે પૂરા થાય? અંદાજ આપણે એક્ઝેક્ટ ડેટા ન જોતા. 31 તારીખ સુધીમાં પૂરા થઈ જાય આ 2 વીક. તો આ 3 માંથી કોઈ ઘટના બની 31 તારીખ સુધીમાં? ચેક કરો. બોલો, ક્યાં એને એપ્રુવલ આપ્યું? હા, હું સ્વીકારી લઉં છું. અથવા કોઈ એક્શન આપી છે ને, કસ્ટમરને વેચ્યા, કન્ઝ્યુમ કર્યા, પ્લેસ કર્યા, અથવા સમય બી પૂરો થઈ ગયો 31 તારીખ સુધીમાં? 3 માંથી એક પણ ઘટના ન બને તો આ શું સેલ કહેવાય? કોઈ દિવસ. આ શું કહેવાય? સ્ટોક. ચલો, જો હવે ખબર પડી થોડું. આપણો શું છે? પહેલું સ્ટોક. ક્લિયર? આપણા માલિકીનો સ્ટોક ગણવો જોઈએ. બીજો સ્ટેપ ધ્યાનથી જોજો. આ સ્ટોક ગણાઈ ગયો છે કે બાકી છે? ડેટ જોવો, ડેટ. ડેટ જોવો. ફિઝિકલ ક્યારે ગણ્યો? અને તમે આ સ્ટોક ગોડાઉન માંથી મોકલો છો ક્યારે? તો પેલા 24 આવે કે 27 આવે? તો 24 તારીખે તો આ સ્ટોક ઓલરેડી ગોડાઉન માં પડ્યો હતો. અને મોકલો કઈ તારીખે? 27. તો 24 ગણાઈ ગયો એક બાકી હોય? હા, તો ઓલરેડી ગણાઈ ગયો હશે. નો પ્લસ નો માઇનસ. નો સમજાણું સર મને તો કઈ. સમજવા માટે ધ્યાનથી જો, સમજવા માટે હું કહું, મારી પાસે 2 સ્ટોક પડ્યા હતા. બરાબર જોવો, મારી પાસે 23 તારીખે 2 સ્ટોક પડ્યા હતા. આ ખરીદેલા મારી પાસે ગોડાઉનમાં પડ્યા હતા. જોજો. હવે મેં કીધું આપણે નવરા બેઠા છે, એક કામ કર. એમ્પ્લોયને કીધું, જાને ગોડાઉનમાં જાને 24 તારીખે જરા સ્ટોક ગણીને આવીને તો મને કહો ને 24 તારીખે ફિઝિકલ સ્ટોક કેટલો ગોડાઉનમાં ગણીને આપશે? 250 વત્તા 50 કેટલા? તો 3 લાખ નો મતલબ પહેલા સમજાણો. 3 લાખ 24 તારીખે. ચલો, આ સ્ટોક જે પડ્યો છે આમાંથી એક સ્ટોક કાઢ્યો અને 27 તારીખે કસ્ટમરને મોકલ્યો. ખબર પડે એટલે આની જ વાત કરું છું. આ મોકલ્યો. આ 50,000 નો માલ મેં કસ્ટમરને મોકલી દીધો સેલ ઓન એપ્રુવલ બેસિસ. કઈ તારીખે મોકલ્યો? 27. ચલો, હવે મારે 31 તારીખ સુધીમાં જો 31 તારીખ સુધીમાં વેચાઈ ગયો. 31 તારીખમાં 3 માંથી એક ઘટના બની છે તો આ સેલ કહેવાય? તો આપણો શું કહેવાય? આપણો સ્ટોક ગણવો જોઈએ. હા, હવે ચેક કરો. 24 તારીખે 3 લાખ નો સ્ટોક ગણ્યો, એમાં 50,000 ગણાઈ ગયા હતા. આ તો મોકલ્યો તો આપણે. 24 પહેલા આવે કે 27 પહેલા આવે? તો 24 તો આમાં ઓલરેડી ગોડાઉનમાં પડ્યો હતો આપણો, અને પછી 27 મોકલ્યો છે.
બોલો એ સમજણો પોઈન્ટ. ઇન્સ્ટિટ્યૂટમાં કાંઈ લખ્યું નથી, ફટ ક્યારેક માઇનસ ક્યારેક પ્લસ ને ક્યારેક કાંઈ નહીં કરે, ત્યાંથી એવું જ નહીં ખબર પડે. તો ફરીથી શું ચેક કરવાનો? ડેટ. જો આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી હોત તો શું કરત? પ્લસ. પણ ઓલરેડી આ તો ગણાઈ ગયો, કારણ કે 24 તારીખે આ માલ ગોડાઉનમાં પડ્યો હતો ત્યારે ગણાઈ ગયો. પછી મેં મોકલ્યો કઈ તારીખે? ને 27 તારીખ. તો આ માલ તો ગણાઈ ગયો તો ઓલરેડી. જો હવે હું ટ્વિસ્ટમાં વર કરી દઉં. 29 તારીખે એપ્રુવલ આવી ગયો, 29 તારીખે એપ્રુવલ આપી દો. 27 મોકલો, 29 તારીખે એને એપ્રુવલ આપ્યું કે હા હું આ વસ્તુ રાખી લઉં છું. તો હવે પ્લસ માઇનસ કે નો એડજસ્ટમેન્ટ? હવે કેમ ખબર પડી માઇનસ? આ માલ વેચાઈ ગયો ને, તો વેચાઈ ગયો કોઈ દી આપણો સ્ટોક કહેવાય? ગણવો જોઈએ. તો જો આ સ્ટેપ મારો, પેલા આપણો સ્ટોક છે કે નહીં, ગણવો જોઈએ કે નહીં. ત્રીજું સ્ટેપ. પણ 24 તારીખે આમાં 3 લાખમાં ગણાઈ ગયો તો આપણો છે, ખોટો ગણાઈ જાય શું થાય? માઇનસ. પ્લસ ક્યાંથી? ખોટો ઓલરેડી તો ગણ ને હજી પ્લસ કરવો બીજી વાર. હા, જે માલ 27 તારીખે મોકલો, કઈ તારીખે મોકલો? આજે આ સેન્ટ ઓન એપ્રુવલ વાળો માલ આ છે. જો આ ક્યારે પડ્યો છે ગોડાઉનમાં? તો 24 જયારે ગોડાઉનમાં ગોતવા જાવ તો હજી પડ્યો જ હોય ને, તો ગણાઈ તો ગયો છે. આ 3 લાખ ક્યાં થયા? 3 લાખ કઈ રીતે આવ્યા? કઈ રીતે ગણાના? કયો તો ખરી. તો કઈ રીતે ગણ્યા? તો 2.5 લાખ આ વત્તા 50,000 આ એમ કરીને એટલે 3 લાખમાં ગણાઈ ગયા. જો દેખાણો વત્તા થઈ ગયા છે. તો 24 તારીખે આ ગણાઈ ગયા. પછી આ માલ ગોડાઉન માંથી કાઢ્યો અને વેચવા માટે મોકલ્યો. જો વેચાણો ન હોત તો કાંઈ નહીં કરવાનું. કેમ કાંઈ નહીં કરવાનું? જો વેચાણો ન હોય 31 તારીખ સુધીમાં તો આનું કાંઈ નહીં કરવાનું. કેમ? કારણ કે 3 લાખમાં એક વાર તો ગણ નાખ્યો છે. પણ હું કહું નહીં, 29 કસ્ટમરે એપ્રુવલ આપી દીધો, હા આ માલ હું રાખી લઉં છું. તો પછી આપણો આ સ્ટોક કહેવાય? તો શું કહેવાય? સેલ. સેલ કોઈ દી ગણાય? આપણા સ્ટોકમાં સેલ કોઈ દી ગણાય નહીં. પણ જો મેં તો 23 તારીખે ઓલરેડી આમાં ગણી નાખ્યું, જો આપણું નથી તોય ગણાઈ ગયું. જો તો શું કરવું પડે? માઇનસ. જો વેચાઈ ગયું હોત તો માઇનસ કરે, નથી વેચાણું તો કાંઈ ન કર્યું. કેમ ન કર્યું? ઓલરેડી ગણાય. નો પ્લસ નો માઇનસ. તો કેમ નો પ્લસ નો માઇનસ કર્યું સમજાયું. ચલો બી ટોપિક. પાછું એવું ને એવું છે. 27 થાય તો પાછી આ ઘટના સમજાવું છું. પાછી આ ઘટના સમજાવું. પેલા 27 માર્ચ 20% નફો એ હટાવ્યો તો 50,000 નો માલ સેન્ટ ઓન એપ્રુવલ બેસિસ મોકલ્યો. હવે એને કીધું એ કામ કરું આગળ. હવે જો આગળ આપે છે ધ પીરિયડ ઓફ એપ્રુવલ બી 2 વીક. સ્વીકારવાનો સમય કેટલો આપ્યો? 2 વીકમાં ગમે તો રાખી લેજે, ન ગમે તો રિટર્ન આપશે. પણ 2 વીક પૂરા થયા પછી હું આ માલ પાછો લઈશ નહીં. એનો મતલબ આવો છે. હી રિટર્ન 20% ગુડ્સ. એને કીધું એ કરું. જો 27 તારીખે મોકલ્યો, એમાંથી 20% માલ 31 તારીખે રિટર્ન આવ્યો. રિટર્ન બોલાના 20%, 10,000 નો માલ રિટર્ન આવ્યો. તો હજી એની પાસે કાંઈ પડ્યું હશે? હજી એની પાસે 31 તારીખે કાંઈ માલ પડ્યો હશે? હા, 80% માલ પડ્યો હોય. અને 80% હતા 40,000 નો માલ આપણા કોની પાસે પડ્યો હોય? કસ્ટમર પાસે. સ્ટોક વિથ કસ્ટમર. આ ઘટનાનું વર્ણન છે. ચલો હવે ચેક કરો. પેલા આપણો આ સ્ટોક છે કે નહીં, પ્લસ માઇનસ પછી પેલા આપણો સ્ટોક છે કે નહીં ચેક કરો. જે વસ્તુ મોકલી પાછી આવી ગઈ તો કોઈ દિવસ સેલ કહેવાય? તો આ રિટર્ન આવ્યો એ પણ આપણો શું છે? સ્ટોક. પેલા સ્ટોક છે કે નહીં નક્કી. આ સ્ટોક હજી આપણા કસ્ટમર પાસે પડ્યો છે. જે કેટલાનો છે? ચલો 3 માંથી એક બી ઘટના બની, એને એપ્રુવલ આપ્યો, કોઈ એક્શન લીધી
કે 31 તારીખ સુધીમાં સમય બી પૂરો થયો છે, તો આ 3 માંથી એક બી ઘટના ન બને તો આ બી શું કહેવાય? તો આ બંને સ્ટોક છે આપણા. પહેલું સ્ટેપ આ. બોલો આપણો સ્ટોક છે. બીજો સ્ટેપ, આ સ્ટોક આપણો ગણવો જોઈએ. હા. ત્રીજો સ્ટેપ, આમાં પ્લસ કરું કે ન કરું એ ચેક કરવાનું, કે માઇનસ કરું કઈ ન કરું. તો જો ધ્યાનથી જો ઉપર પાછી ઘટના, ક્યારે સ્ટોક ફિઝિકલ ગોડાઉનમાં ગણ્યો છે? આપણે મોકલ્યો ક્યારે? તો પેલા 24 આવે કે 27 આવે? તો 24 આ સ્ટોક ઓલરેડી ગોડાઉનમાં હોય કે ન હોય ચેક કરો તમે. તો ત્યારે એકવાર ગણાઈ ગયો છે ઓલરેડી. તો આપણો સ્ટોક હતો અને ઓલરેડી 24 તારીખે ગણાઈ ગયો છે. તો પ્લસ માઇનસ કરું? કેમ ન કરું? ગણાય. રિટર્ન આવ્યો ઈ ઓલરેડી પહેલા ગણાઈ ગયો છે અને હજી કસ્ટમર પાસે પડ્યો છે ઈ બી ઓલરેડી 23 તારીખે ગણી નાખ્યો હતો, 24 તારીખે ગોડાઉનમાં હતો એટલે. તો આમાં બી નો એડજસ્ટમેન્ટ. ધીમે ધીમે હમણાં લાઈટ થશે, 3-4 વાર બોલીશ ને રિપીટ એટલે ખબર પડે આ શું થાય છે. આ ચાર્ટ સમજવામાં હેલ્પ કરશે. હા, આ ઘટના હું સમજાવું છું કે આ 24 તારીખે 3 લાખમાં આ 50,000 નો માલ આવી ગયો હતો. ચલો સી ટ્રાન્ઝેક્શન. 27 માર્ચના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ 75,000, પાછું સેન્ટ ઓન એપ્રુવલ બેસિસ મોકલ્યો. કોને મોકલ્યો? કસ્ટમરને. એપ્રુવલ નો ટાઈમ કેટલો છે? અગેન 2 વીક. પણ હવે હું કહે છે જો, he approved 80% goods on 31st માર્ચ. ચલો હવે પાછી ઘટનાનું વર્ણન. હવે અમાઉન્ટ બદલી ગઈ આપણી. ચલો પહેલું કામ આપણે આ કરવાનું. ચલો હવે મને આની પહેલા કોસ્ટ ગોતી ગયો. જો આ નથી આપ્યું, આ સમજાવું છું હું. કેટલાનો માલ મોકલ્યો આપણે પહેલા? સેન્ટ ઓન એપ્રુવલ બેસિસ પહેલા માલ કેટલા રૂપિયાનો મોકલ્યો? 75. પણ એમાં તો નફો છે, તો પહેલામાં નફો હટાવી ગયો મને 60. તો આજે 60,000 ની પડતર મળી ને એ હું અહીંયા સમજાવવા લઉં છું. 24 પહેલા આવે કે 27? હા, તો 24 તારીખની એક દિવસ આગળનો હું રાખું છું. એક માલ ઓર ખરીદેલો હતો, જે આજે ગોતું ને અહીંયા સમજવા લઈ દઉં. 60,000 અને જો એક બીજો માલ હશે એ 240 નો હશે. તો મને કહેજો 24 તારીખે કેટલો માલ પડ્યો હોય? 24 તારીખે કેટલો માલ પડ્યો હોય? કઈ રીતે આવ્યા 3 લાખ મને કહેશો? તો 240 જૂના હતા, એક 23 તારીખે નવો ખરીદ્યો તો એ કેટલાનો હતો? 60. આ બંનેનો સરવાળો કરો કેટલો થયો? 3 લાખ. ખબર પડી પહેલા? તો આ 3 લાખ જે અહીંયા આપ્યા છે ને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચલો બીજું, આમાંથી એક માલ ઉઠાવ્યો. 3 લાખમાં માલ ગોડાઉનમાં પડ્યો હતો, એમાંથી ઉઠાવી લીધો. તો આ 3 લાખમાં કયો એ સમજાવવા આની સાઈન કરો છો. એ આમાંથી હોય પણ સમજાવવા લો. આ મોકલ્યો મેં કઈ તારીખે? તો બોલો પહેલા મોકલી દીધો કે પહેલા ગોડાઉનમાં હતો? તો ગોડાઉનમાં ગણાઈ ગયો તો કે નહીં? હું બસ ક્યારનો આ સમજાવું છું, ધીમે ધીમે સમજાય. ચલો તો પહેલા તો ગણાઈ ગઈ, ખબર પડી ગઈ છે. ચલો હવે આ જે કે છે પહેલા લખો. એને શું કર્યું? 80% ગુડ્સનું એપ્રુવલ. 80% ગુડ્સ 31 તારીખ સુધીમાં એપ્રુવ આપ્યા. 60,000 ના 80%, 60,000 ના 80%. $48,000 એપ્રુવલ આપે તો આપણા માટે શું કહેવાય? એપ્રુવલ આપે તો એટલે 3 માંથી એક ઘટના બને તો શું કહેવાય? સેલ. ચાલો તો હજી કેટલા ટકા બાકી રહ્યા? તો 20% એટલે કેટલા થાય? 12,000 નો માલ ક્યાં છે? હજી આપણી પાસે પડ્યો છે કે આપણા કસ્ટમર પાસે? આપણી પાસે ક્યાંથી? આપણે તો 27 તારીખે મોકલી દીધો છે.
તો 31 તારીખે કોની પાસે પડ્યો હોય? હા, તો સ્ટોક વિથ કસ્ટમર છે. હવે પાછું ચેક કરવાનું કે આ 12,000 નો મને 3 માંથી એક બી ઘટના આપી છે. તો 3 માંથી એક બી ઘટના નો આપે તો આ કસ્ટમર પાસે પડ્યો એ પણ આપણો શું થઈ જાય? સ્ટોક. તો એક વેચાઈ ગયો, એક સ્ટોક છે. હવે એક એક વસ્તુ લેવાની. ચલો પેલાનું લઈએ. બોલો આપણો સ્ટોક છે કે સેલ? બીજું સ્ટેપ, જો સેલ થઈ જાય તો કોઈ દી ગણવો જોઈએ? ત્રીજું સ્ટેપ, હવે ચેક કરો. જો પ્લસ માઇનસ અહીંયાથી ખબર પડશે, ગણવો જોઈએ? હવે ચેક કરો. જો આમાં ચેક કરો, આમાં 3 લાખ, પણ આ 3 લાખમાં ગણાઈ ગયો તો અંદર આપણો છે તો ગણવાનો હતો, પણ આપણે તો ગણ નાખ્યો 24 માં. જો તો ખોટો ગણાઈ ગયો હોય તો શું કરવું પડે? માઇનસ. તો કેસ નંબર સી માં માઇનસ. કેટલા રૂપિયા? 48,000. શું કામ? તો સેન્ટ ઓન એપ્રુવલ માં એપ્રુવલ આવી ગયું. ગુડ્સ સેન્ટ ઓન એપ્રુવલ. બાય કસ્ટમર. ચલો હવે આનું જોઈએ. આનું ચેક કરીએ. બોલો આપણો આ સ્ટોક છે, પહેલું સ્ટેપ. બોલો આપણો આ સ્ટોક છે 12,000 નો. બીજું સ્ટેપ, ગણવો જોઈએ? હા. ત્રીજું સ્ટેપ, હવે ચેક કરો આમાં ગણાઈ ગયો છે કે નહીં ચેક કરવાનું, તો ખબર પડે પ્લસ કે માઇનસ. બોલો આમની અંદર આપણો સ્ટોક છે, પેલા જોજો શબ્દ જો એટલે દેખાય બધું ધીમે ધીમે. આપણો સ્ટોક છે. બીજું સ્ટેપ, તો આપણો સ્ટોક ગણવો જોઈએ? હા. હવે ત્રીજું સ્ટેપ, આમાં ગણાઈ ગયો છે તો આપણે કહેતા ગણવો છે, ઓલરેડી ગણાઈ ગયો છે. જો હરખું સાંભળીને કે ગણ્યો થઈ જાય બધું. ગણવો જોઈએ? હા. ઓલરેડી ગણાઈ ગયો છે તો કાંઈ નહીં કરવાનું. પણ નો ગણવાનો હોય અને ખોટો ગણી નાખું તો એટલે આ ખોટો ગણાઈ ગયો. જો કારણ કે વેચાઈ ગયું, પેલા નહોતું વેચાણું એટલે ગણી નાખ્યો, પછી વેચાઈ ગયું, ખોટું થઈ ગયું તો માઇનસ કરવો પડે. ધીમે ધીમે દેખાશે. તો આનું બીજાનું કઈ નથી, 12,000 નું કઈ નથી. ચલો કેસ નંબર ડી. ચલો 27 તારીખના રોજ ગુડ્સ સેલ વેલ્યુ જેની 75,000 પાછી સેન્ટ ઓન એપ્રુવલ બેસિસ મોકલ્યો. being approval 2 week છે. he returned 20% goods and approve remaining એટલે બાકીનો જે માલ એના પડ્યો હતો એ બધો એપ્રુવલ આપ્યો. જો પાછો કોષ્ટક બનાવો, કેટલાનો સ્ટોક મોકલ્યો 27 તારીખે? 75. તો સેલ વેલ્યુ કોષ પ્રમાણે કેટલાનો મોકલ્યો? કોષ પ્રમાણે કેટલાનો મોકલ્યો? 60. એ 60,000 હું અહીંયા પેલા સમજાવવા લખું છું. ચાલ આવું છે, જો આવું. તો 3 લાખમાં આ 60,000 નો માલ જે 27 મોકલ્યો ને આ હતો. જો આ દેખાવું જોઈએ. હવે તો 3 લાખમાં પડ્યા હતા, 3 લાખમાં પડ્યા છે, 60 છે ને, તો આમાં અંદર આવી ગયા 240 વત્તા, જો આ ગણી નાખો, વત્તા એટલે ગણાઈ ગયો. અને પછી આ માલ મોકલ્યો કઈ તારીખે? 27. એટલે આ 27 મોકલ્યો. કોષ પ્રમાણે એટલો. હવે એને કીધું ના લખો. 20% એને શું કર્યું? 20% એને શું કર્યું? રિટર્ન કરે તો એ આપણો શું બની જાય? સ્ટોક. તો આ સ્ટોક બન્યો. બીજું બાકીના, રિમેનિંગ એટલે બાકીના. તો બાકીના કેટલા ટકા હોય? 100 માંથી 20% તો પાછા, તો 80% પ્રમાણે બોલો તો 48,000 નું એને મને એપ્રુવલ આપ્યું. એપ્રુવલ આપે તો શું થાય? ચલો તો મને કહો પેલા 20% લેખીએ રૂપિયા બોલી જો ને જરા. 20% લેખીએ રિટર્ન આવ્યા 12,000. જે રિટર્ન કર્યું એને રિટર્ન કર્યું, સ્ટોક થયો, એપ્રુવલ આપ્યું, એ શું થયું? સેલ. પેલા આવો અલગ કરી દેવાનો, પ્લસ માઇનસ પછી ગણવાનું. હવે પાછા સ્ટેપ નિરાતે જોશો ને તો એક વારમાં આવડી જશે. સમજવાનો પ્રયત્ન કરવાનો. હું જે શબ્દ બોલું ને પ્રોપર સાંભળવાનો. પહેલું સ્ટેપ, પ્લસ માઇનસ પહેલા નથી જોવાનું, હું બોલું ને બરાબર જો. આપણો સ્ટોક છે, આપણો સ્ટોક ગણવો જોઈએ ને. પછી હવે ત્રીજો સ્ટેપ જો, ગણવો જોઈતો હતો ને, પછી
બોલો એ આમાં ગણાઈ ગયો છે? જો જવાબ મળ્યો હા તો કઈ નહીં કરવાનું, ગણી નાખ્યું. સમજાઈ ગયો તો? જો ધીમે ધીમે રિયલાઇઝ થાય. હવે આ જો એટલે હમણાં ઓર સમજાવે. બોલો આ આપણો સ્ટોક છે તો સેલ થઈ ગયો. આપણો સ્ટોક ગણવો જોઈએ, સેલ થઈ જાય તો આપણો સ્ટોક કહેવાય. તો સ્ટોકમાં ગણવો જોઈએ, પણ હવે વિચારો આમાં ગણાઈ ગયો તો ખોટો ગણાઈ ગયો તો શું કરવું પડે? તો ધીમે ધીમે જો રિયલાઇઝ થયો. તો કોઈ પણ અઘરું હોતું નથી દુનિયામાં કાંઈ. કોઈ એક વારમાં આવડે, કોઈ 2 વારમાં, કોઈ 5 વાર આવડે. કારણ કે જે લાઈફમાં કોઈ દી નથી સાંભળ્યો એવો આવે તો વાર લાગે. એટલે જે દી તમે હિંમત હારી ગયા એ દિવસથી આવડવાનું બંધ. અઘરું દુનિયામાં કાંઈ નથી. પ્રેક્ટિસ નો ખેલ છે. સમય આપવો પડે. ટૂંકમાં સમય પાછો પ્રોપર આપવો પડે. નો આવડે કંટાળીને નિશાસા નહીં નાખી દેવાનો. જો એમ કરો તો શું થાય? ટ્રાય કર્યા કરો, સમજવાનો, એંગલ બદલવાનો. નો સમજે તો એંગલ બદલવાનો. આવડે, ધીમે ધીમે આવડે. એટલું યાદ રાખવાનું, all is well. બધું બરાબર થઈ જાય. ચલો. goods sent on approval basis. 20% goods શું થાય? એ છાપવાનો લખ્યું નહીં. 20% goods return and remaining goods approved. બાકીના એને એપ્રૂવ કર્યા. હવે એપ્રૂવ કરે તો આપણા કહેવાય. હવે જો દેખાય શું કામ માઇનસ કરો? કારણ કે 3 લાખમાં ગણાઈ ગયા હતા આટલી. એ આપણો માલ નથી એટલે માઇનસ. અને બાકીનો જે આપણો સ્ટોક છે એ તો 23 તારીખથી જ ગણી નાખ્યો છે આપણે. એનો કાંઈ ન થાય. ચલો, સમજવા માટે સર બીજું કોઈ ટેકનિક આપી શકો ખરા? મેં કીધું આ બરાબર જોજો. આજે 5 મે મેં 4 વ્હીલ ખરીદી સમજવા માટે. આપણા ઘરે આવી એટલે આપણે એન્ટ્રી પાડી દીધી અને બહાર પડી છે આપણી પાર્કિંગમાં. કઈ તારીખે? તો એ ખરીદી થઈ ગઈ આપણી એસેટ બની ગઈ ને. ઓકે, સરસ. હવે ધ્યાન ત્યાં મળ્યું. 10 તારીખે મારો એક મિત્ર એ ગાડી લઈ ગયો કે ભાઈ એક દિવસ મારે બહાર જવું છે, મને આપને જરા. મેં આપી દીધી એને. ક્લિયર થઈ ગયું ને? ખરીદી ક્યારેની નોંધ થઈ ગઈ છે. સરસ. ચલો, 10 તારીખે મારો એક મિત્ર ઓછીની ગાડી લઈ ગયો, મેં આપી. 2 દિવસ, એક દિવસ ને થોડા દિવસ વધારે, થોડો ગેપ દેખાય. 2-3 દિવસ લઈ ગયો. ચલો, ગોડાઉનમાં હવે મને કહેજો 10 તારીખ એટલે મારા પાર્કિંગમાં 3 દિવસની ગાડી દેખાશે? કેમ નહીં દેખાય? ફ્રેન્ડ લઈ ગયો, કસ્ટમર લઈ ગયો, 3 દિવસ લઈ ગયો વચ્ચે. હવે સમજવા માટે 14 તારીખે ગાડી મને પાછી આવી, રિટર્ન કરી પાછી. બોલો એ મારી છે? હજી મારી હોય તો ગણવી જોઈએ. 5 તારીખે ગણી નાખી હતી તો ખાલી પાછી આમ રિટર્ન આટો મારીને ફરી વાર ગણવાની. મારા પાસે 2 કાર. 5 તારીખે ખરીદી, 13 તારીખે પાછી આવી. શું બોલો? સમજાય છે? આ રિટર્ન આવ્યા કેમ ફરીથી નથી ગણતો? કારણ કે 23 તારીખે ઓલરેડી એકવાર ગણ નાખ્યો હતો. લાગ્યું ધીમે ધીમે પાછું? એમ હું એંગલ બદલા કરીશ ધીમે ધીમે. ચલો, ઈ ટ્રાન્ઝેક્શન અને એફ ટ્રાન્ઝેક્શન બે એક હારે મને ગણીને કહેજો, પ્લસ કે માઇનસ. ઈ અને એફ બંને. આ ઘણાને કદાચ આવડશે પણ તોય ખોટો પડશે. એફ ખોટો નહીં પડે એ તો મને પાક્કી ખબર છે. ઈમાં મે બી કદાચ કોકને ખોટો પડશે, કદાચ. -32,000. સરસ. -32,000. -32. સરસ. -32. -25,600 માઇનસ. ઓકે, ચલો.
બે જવાબ થઈ ગયા, 32,000 ને 25,600. એનો મતલબ કોકને તો આમાં ક્યાંક નવો દેખાણો તો જ જવાબ બદલો. કોકને તો આમાં ક્યાંક નવો દેખાણો આપણા કરતા તો એનો જવાબ અલગ આવ્યો. હા, ઈ ટ્રાન્ઝેક્શનમાં 25,600 માઇનસ. ચલો 32,000 ખોટો આન્સર છે. ઈ ટ્રાન્ઝેક્શનમાં 32,000 ખોટો આન્સર છે. ડી અને ઈ ને આમ જોયા કરો. ડી અને ઈ ને આમ જોયા કરો. કઈ નવો શબ્દ દેખાય તો ખબર પડે, અધરવાઇઝ નો આવડે. હવે તો શબ્દનો ખેલ છે. ડી અને ઈ ને આમ કમ્પેર કર્યા કરો. અંદર થિયરીમાં છે ને બે વાત ટ્રાન્ઝેક્શન, આમ એકબીજા આમ જોયા કરો. કઈ નવું દેખાય ને અંડરલાઈન કરી દો અને પછી પ્રોપર સમજો. પાછું ઘણાને જવાબ બદલશે. કેટલો આવ્યો? હા, જો કીધું ને, બે વાર આમ જોયે ને. મેં પહેલા જ કીધું મારા દાખલા બરાબર જોવા પડે, નકર અટવાડી દો. 25,600 માઇનસ 25,600 માઇનસ 25,600 માઇનસ 25,600 માઇનસ. બદલો ને આન્સર. જો આ ડી ટ્રાન્ઝેક્શન, આ ડી ટ્રાન્ઝેક્શન હતું. હવે આ ઈ ટ્રાન્ઝેક્શનમાં શું ફરક છે નહીં જોજો. જોજો ક્યાં શું શબ્દ. અમાઉન્ટ 2 મિનિટ ખાલી ભૂલી જાઓ, અમાઉન્ટ રવા દો, વર્ડિંગ ખાલી જો. ડી ટ્રાન્ઝેક્શનમાં લખ્યું હતું 27 ના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ છે વેર સેન્ટ ઓન રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. એવું જ અહીંયા લખ્યું ને, અમાઉન્ટ સિવાય બધું સેમ છે અહીંયા સુધી. પાછું જો ઈ તમે ડી માં અંદર વાંચજો, હું વાંચું છું ને. હા જો એપ્રુવલ બીંગ 2 weeks એમાં એવું લખ્યું છે. ડી માં જોવાનું, હું એ વાંચું છું, તમારે ડી જોવાનું લખ્યું છે એમાં એવું. પછી જો હી રિટર્ન 20% ગુડ્સ લખ્યું છે એવું. હવે વર્ડિંગ જોજો, નાથી બદલશે. અહીંયા મારા શબ્દ જોઈ એન એપ્રુવ ના ખાલી લખ્યું એન એપ્રુવ રિમેનિંગ એવું લખ્યું જો ને, એવું લખ્યું છે ને. અહીંયા મારો શબ્દ વાંચો. હી એપ્રુવ 80% ઓફ ધ રિમેનિંગ. રિમેનિંગ ના 80%. એની પાસે બાકીનો જે માલ પડ્યો તો એના 80%. 25,600. હવે 25,600 તો એક શબ્દ આપણો આખો ખેલ બગાડી નાખ્યો. હવે આને સમજાવો. ચલો આને સમજીએ. પહેલું કામ હોવાની કોષ ગોતી લો. 50,000 તો સેલ વેલ્યુ છે. ચલો આમાં પેલા નફો હટાવી દો 20%, આ પ્રોફિટ હટાવી દીધો 20%. તો કેટલા વિધા? ચાલો, તો 40,000 ની વસ્તુ કોષ પ્રમાણે 27 માર્ચના રોજ મોકલી છે. આમાંથી જે ઘટના કીધી ઘટના લખો. જો આ ચાર્ટ બહુ મોંઘો છે, 44 મેડમ બરાબર જોઈ લો. પહેલું કીધું 20% માલ એને મને આ બાજુ રાખો દેખાય. 20% માલ એને મને રિટર્ન કર્યો પહેલા. બોલો 20% કેટલા થાય? 8,000. આટલું પેલા દેખાડો. ચલો હવે બાકી કેટલું રહ્યું કે બાકી? આને રિમેનિંગ કહેવાય ને, રિમેનિંગ. 80% બાકીના. બોલો 40,000 ના 80% તો 32,000 એની પાસે બાકીના પડ્યા હતા. પેલા આવું કહે છે. હવે એમ કહે છે એની પાસે જે રિમેનિંગ હતા એના રિમેનિંગ ના 80%. આ રિમેનિંગ અને એના 80%, આના 80%. 32,000 ના 80%. આ 25,600 એને એપ્રુવલ આપ્યા. તો હજી બી એની પાસે ક્યાંક પડ્યું છે. હજી 20% માલ પડ્યો છે એની પાસે. આના 20% કેટલા? 6,004. હજી આ માલ પડ્યો છે. આ સ્ટોક વિથ કસ્ટમર છે. હજી આપણો માલ એની પાસે પડ્યો છે. તો
તો આ બી આપણો સ્ટોક જ છે. આ એપ્રુવલ આપ્યું તો આ સેલ, આ રિટર્ન આવ્યો એ આપણો સ્ટોક. તો આ બે સ્ટોક છે, આ સેલ છે. દેખાણો કહેવાય. અમે આ ઘણાને એમ થતું હોય કેમ ધીમે આ કે છે, કેમ આ છે તે છે. લેવલ ન બને, ફટાફટ ભગાવવા પડે ને, લેવલ ન બને. આ લેવલ તમારું બને ને ક્યાં, એટલે તમે આ બધું સમજી શકો છો. આથી થોડો આઈડિયા આવશે, એક સબ્જેક્ટ નવો એડ થાય એટલે. બરાબર છે કે આ લેવલ ન બન્યો હોય તો એ સબ્જેક્ટ કેમ સમજી શકાય. એ સ્ટાર્ટ કરશે આટલો 1.5-2 મહિના પછી બી શબ્દ બોલશે ને તો એ તકલીફ લાગશે. એ તકલીફ ન લાગે ને એટલું લેવલ બનાવો. પણ તમને બધી ન ખબર હોય, તમને ખાલી એટલું દેખાતું હોય અમુક સ્ટુડન્ટને, એ પણ જેન્યુન છે કે એનો પ્રશ્ન રાઈટ છે કે સર હજી કેમ નથી આવેલું, કેમ નથી કરતા. એનું કારણ બધા હોય. કારણ કે વર્ષોથી ભણે, તમારા લેવલ અમને ખબર હોય કે આવું આવું કરશો તો સુધરશે, બગડશે. અત્યારે થોડુંક ખાલી આ ફાસ્ટ, થોડુંક ખાલી આ ફાસ્ટ કર્યું, મતલબ આ 3 વારની બદલે 2 જ વાર બોલ્યો. કેવી મજા આવી ગઈ. બધી વસ્તુ 3 વાર બોલતો હતો, આમાં ખાલી 2 જ વાર બોલ્યો. થોડીક તકલીફ વધી ગઈ, મેં આવડી ગયું તો પ્રોબ્લેમ. ઠીક છે, બોલશું ઓછું, કામ જાજુ કરશું. હા, લેક્ચર બોલો.